મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારી નણંદ છેલ્લા 2 વર્ષથી કોમામાં હતી. લગ્ન પછી જ્યારે હું પહેલીવાર તેને મળવા ગઈ ત્યારે મને તેને મળ્યા પછી ખૂબ જ અજીબ લાગ્યું. મને એવું અનુભવાયું જાણે કે તે કોમામાં હતી જ નહીં. બલકે મારું નામ અવની છે. મારા લગ્નને હજુ થોડા જ મહિના થયા હતા અને સાચું કહું તો શરૂઆતમાં મને એવું લાગતું હતું કે કદાચ મારા કરતાં વધુ નસીબદાર છોકરી કોઈ નહીં હોય. કારણ કે મારા સાસરીમાં વધારે લોકો ન હતા. ઘરમાં માત્ર મારા પતિદેવ હતા અને મારા સાસુ. મારા સસરા આ શહેરના જાણીતા રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન બિઝનેસમેન હતા. શહેરમાં તેમની ઘણી મોટી કોમર્શિયલ બિલ્ડિંગો, શોપિંગ કોમ્પ્લેક્સ, પ્લોટ અને લક્ઝરી પ્રોપર્ટી હતી. આખા શહેરમાં તેમનું નામ આદરથી લેવામાં આવતું હતું. લોકો તેમને એક ઈમાનદાર અને સફળ બિઝનેસમેન તરીકે ઓળખતા હતા. પરંતુ થોડા વર્ષો પહેલાં એક કાર અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. તેમના ગયા પછી આખો બિઝનેસ દેવના ખભા પર આવી ગયો હતો. દેવે ખૂબ જ નાની ઉંમરમાં પોતાના પિતાની જવાબદારીઓ સંભાળી લીધી હતી અને દિવસ-રાત મહેનત કરીને આખા બિઝનેસને પહેલાંની જેમ જ સાચવી રાખ્યો હતો. અમારા બંનેના લવ મેરેજ થયા હતા. અમે બંને કોલેજના સમયથી જ એકબીજાને પસંદ કરતા હતા અને ભણતર પૂરું થયા પછી અમે બંનેએ લગ્ન કરી લીધા હતા. દેવે મારા ઘરે સંબંધ મોકલ્યો હતો અને મારા પિતાજી આ સંબંધ માટે માની ગયા હતા. કારણ કે તેમને દેવ અને તેની માતા ખૂબ પસંદ આવ્યા હતા. ઘર પણ સારું હતું અને બિઝનેસ પણ. દેવ સવારે વહેલા ઘરેથી નીકળી જતા અને મોડી સાંજે પાછા આવતા. ઘણીવાર તો રાત સુધી મીટિંગ્સ ચાલતી રહેતી હતી, પરંતુ તેમણે ક્યારેય કોઈ જવાબદારીમાંથી પીછેહટ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. ઘરમાં મારા સાસુ હતા, જેમનું નામ સુશીલા હતું. ઘરનું વાતાવરણ હંમેશા શાંત રહેતું હતું. ન કોઈ પ્રકારનો રોજ-રોજનો ઝઘડો, ન કોઈ બિનજરૂરી રોકટોક અને ન તો કોઈ પ્રકારની કડવી વાતો. મારા સાસુનો સ્વભાવ એટલો સારો હતો કે ક્યારેક તો મને એવું લાગતું જાણે હું મારી પોતાની માતા સાથે રહી છું. તેઓ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં મારા રૂમમાં આવીને પૂછતા કે બેટા, સરખી રીતે ઊંઘ આવી કે નહીં. જો હું થોડી પણ ઉદાસ દેખાતી તો વારંવાર પૂછતા રહેતા કે શું વાત છે, તબિયત તો સારી છે ને. જો હું રસોડામાં કોઈ કામ કરતી તો તેઓ જાતે આવીને મારો હાથ પકડી લેતા અને કહેતા કે હમણાં તારા નવા લગ્ન થયા છે, ધીમે ધીમે બધું શીખી જઈશ. આટલી જલ્દી પોતાની જાત પર કામનો બોજ ન નાખ. તેમની વાતો સાંભળીને મારા દિલમાં તેમના પ્રત્યેનું સન્માન વધુ વધી જતું હતું. મને ક્યારેક એવું અનુભવાયું જ નહીં કે તેઓ મારા સગા સાસુ નથી, બલકે ઘણીવાર તો મને એવું લાગતું કે કદાચ મારી પોતાની માતા પણ આટલો ખ્યાલ નહીં રાખતી હોય જેટલો કે તેઓ મારો રાખે છે. એક દિવસ હું અને દેવ રાત્રે અગાસી પર બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે મેં તેમને મજાકમાં પૂછ્યું કે તમારી મમ્મી આટલા સારા કેવી રીતે છે? આજકાલ તો આવા સાસુ ખૂબ ઓછા જોવા મળે છે. ત્યારે દેવે થોડીવાર ચૂપ રહ્યા, પછી હળવા સ્મિત સાથે બોલ્યા, કારણ કે તે મારી અસલી માતા નથી. પહેલાં તો મને લાગ્યું કે તેઓ મજાક કરી રહ્યા છે, પરંતુ જ્યારે મેં ધ્યાનથી તેમની તરફ જોયું તો તેમના ચહેરા પર સ્મિત ન હતું. પછી તેમણે ધીમે ધીમે મને આખી વાત જણાવી. તેમણે કહ્યું કે જ્યારે હું ઘણો નાનો હતો ત્યારે જ મારી અસલી માતાનું અવસાન થઈ ગયું હતું. તે સમયે મને કંઈ જ સમજ ન હતી. પપ્પાએ ઘણા વર્ષો એકલા હાથે જ મને સંભાળ્યો, પરંતુ પાછળથી તેમણે બીજા લગ્ન કરી લીધા હતા. શરૂઆતમાં સંબંધીઓએ ઘણી વાતો બનાવી હતી અને સૌએ એ જ કહ્યું હતું કે સાવકી માતા ક્યારેય પોતાની ન હોઈ શકે. પરંતુ મારી માતાએ સૌને ખોટા સાબિત કરી દીધા. તેમણે મને ક્યારેય એ અનુભવવા જ ન દીધું કે તે મારી સગી માતા નથી. તેમણે મને પોતાના દીકરા કરતાં પણ વધુ પ્રેમ આપ્યો. મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. જ્યારે હું બીમાર પડતો તો આખી રાત જાગતા હતા. જ્યારે શાળામાં કોઈ પ્રોગ્રામ હતો તો સૌથી પહેલાં પહોંચી જતા હતા અને જ્યારે મને કોઈ મુશ્કેલી પડતી તો સૌથી વધારે તે જ પરેશાન થતા હતા. સાચું કહું તો મને મારી અસલી માતાનો ચહેરો પણ સરખો યાદ નથી, પરંતુ માતાનો અર્થ જો કોઈની પાસેથી શીખ્યો હોય તો તે માત્ર સુશીલામ્મા પાસેથી. મેં દેવની વાતો સાંભળી તો મારી નજરમાં તેમની ઇજ્જત વધુ વધી ગઈ. હું મનોમન વિચારવા લાગી કે દુનિયામાં દરેક સાવકી માતા ખરાબ નથી હોતી. કેટલાક લોકો પોતાના પ્રેમથી સંબંધોની દરેક ઉણપ પૂરી કરી દે છે. પછી દેવે આગળ જણાવ્યું કે પિતાજીના ગયા પછી માતાએ પણ બિઝનેસ સંભાળવામાં તેમનો પૂરો સાથ આપ્યો. મોટા નિર્ણયોથી લઈને પ્રોપર્ટીના કાગળો સુધી દરેક વસ્તુ પર તેમની નજર રહેતી હતી. બિઝનેસથી લઈને પ્રોપર્ટી સુધી બધું જ આજે પણ માતા જ જોતા હતા અને દેવ તેમની સાથે મળીને કામ કરતા હતા. બંનેએ મળીને પિતાજીની મહેનતને ક્યારેય વિખેરવા દીધી ન હતી. હું તેમની વાતો સાંભળીને દંગ રહી ગઈ, કારણ કે બહારથી જોવામાં કોઈ ન કહી શકે કે આટલા શાંતથી દેખાતી સ્ત્રીએ જિંદગીમાં આટલા મોટા દુઃખ સહન કર્યા હશે. ત્યાર પછી મેં પણ મારી તરફથી હંમેશા તેમને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો. ધીમે ધીમે હું આ ઘરમાં સંપૂર્ણપણે ભળી ગઈ. સવારે બધા લોકો સાથે નાસ્તો કરતા, બપોરે પોતાના કામમાં લાગી જતા અને રાત્રે ફરી બધા એકસાથે બેસીને જમતા.
ઘણીવાર અમે લોકો હસી મજાક પણ કરતા હતા અને મને લાગતું હતું કે કદાચ ભગવાને મને દુનિયાનો સૌથી સારો પરિવાર આપ્યો છે. પરંતુ કહેવાય છે ને કે દરેક હસતા ચહેરા પાછળ કોઈને કોઈ દર્દ ચોક્કસ છુપાયેલું હોય છે. અમારા ઘરમાં પણ એક આવું જ દર્દ હતું જેના વિશે કોઈ ખુલીને વાત કરતું ન હતું. એ ઘરમાં અમારી એક નણંદ પણ હતી જેનું નામ જીયા હતું, પરંતુ મેં તેને ક્યારેય ઘરમાં હરતી ફરતી જોઈ ન હતી. લગ્ન પછી જ્યારે પહેલીવાર હું ઘરના ઉંબરાના ભાગમાં ગઈ તો ત્યાં એક રૂમ હંમેશા બંધ રહેતો હતો. મેં એક દિવસ નોકરાણીને પૂછ્યું કે આ રૂમ હંમેશા બંધ કેમ રહે છે? તો તેણે ગભરાઈને કહ્યું કે ભાભીજી, મને ખબર નથી, અને જલ્દીથી ત્યાંથી જતી રહી. તેની ગભરામણ જોઈને મને થોડું અજીબ લાગ્યું. પછી એક દિવસ સફાઈ કરતી વખતે મેં જોયું કે મારા સાસુ એ જ રૂમમાં જમવાનું લઈને ગયા અને ઘણીવાર સુધી બહાર ન આવ્યા. જ્યારે તેઓ બહાર નીકળ્યા તો તેમની આંખો લાલ હતી, જાણે હમણાં જ રડીને આવ્યા હોય. મેં પૂછ્યું, માજી, બધું બરાબર તો છે ને? તો તેમણે પરાણે હસતા કહ્યું કે હા બેટા, બધું બરાબર છે, તું ચિંતા ન કર, અને વાત બદલી નાખી. મને લાગ્યું કે કદાચ કોઈ એવી વાત છે જે તેઓ અત્યારે કહેવા નથી માંગતા. થોડા દિવસ પછી મેં ફરી દેવને પૂછ્યું કે ઘરમાં બીજું કોણ કોણ છે? ત્યારે તેમણે થોડું અટકીને કહ્યું કે મારી એક નાની બહેન પણ છે, જીયા. તેનું નામ સાંભળતા જ મેં હસીને કહ્યું, અરે, તો તે ક્યાં રહે છે? મેં તો તેને આજ સુધી નથી જોઈ. ત્યારે દેવનો ચહેરો અચાનક ઉતરી ગયો. તેમણે ધીમા અવાજે કહ્યું, તે છેલ્લા 2 વર્ષથી કોમામાં છે. તેમની આ વાત સાંભળીને હું એકદમ ચૂપ થઈ ગઈ. મને સમજાયું જ નહીં કે શું કહું. મેં ધીમેથી પૂછ્યું, આ કેવી રીતે થયું આ બધું? પરંતુ તેમણે માત્ર એટલું જ કહ્યું કે તે ઘણી જૂની વાત છે, અને પછી તેઓ ચૂપ થઈ ગયા. ત્યાર પછી મેં ઘણીવાર અનુભવ્યું કે ઘરમાં જ્યારે પણ જીયાનું નામ આવતું હતું ત્યારે બધાના ચહેરા બદલાઈ જતા હતા. મારા સાસુની આંખો ભરાઈ આવતી હતી અને દેવ તરત જ કોઈ બીજી વાત શરૂ કરી દેતા હતા, જાણે તેઓ એ વિષય પર વાત જ કરવા માંગતા ન હોય. ઘણીવાર મને લાગ્યું કે કદાચ હજુ સમય સાચો નથી, તેથી હું પણ વધારે કંઈ પૂછતી ન હતી. પરંતુ મારા મનમાં આ સવાલ વારંવાર ઉઠતો રહેતો હતો કે આખરે એવું તે શું થયું હતું જેના કારણે આખા ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે? જીયા આખરે કઈ હાલતમાં છે? તે કયા રૂમમાં રહે છે? શું તેને ક્યારેય ભાન આવશે કે નહીં? અને સૌથી મોટી વાત એ કે જો તે છેલ્લા 2 વર્ષથી કોમામાં છે તો તેની સાથે આખરે શું થયું હતું? કોઈ અકસ્માત થયો હતો કે પછી તેની પાછળ કોઈ બીજું કારણ હતું? આ બધા સવાલો દરરોજ મારા મનમાં ઘૂમતા રહેતા હતા. પરંતુ જેટલી વાર હું સત્યની નજીક જવાનો પ્રયાસ કરતી, એટલી જ વાર ઘરના લોકો વાત બદલી નાખતા હતા. મને ધીમે ધીમે એવું અનુભવવા લાગ્યું હતું કે આ ઘરની શાંતિ પાછળ કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. એવું રહસ્ય જેને બધા મળીને વર્ષોથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અને મને સહેજ પણ અંદાજ ન હતો કે એક દિવસ એ જ રહસ્ય મારી આખી જિંદગી બદલી નાખવાનું છે. એક દિવસ મારા મનમાં વારંવાર એ જ વાત આવી રહી હતી કે આખરે જીયા કેવી હશે? મને આ ઘરમાં આવ્યાને ઘણા મહિના થઈ ચૂક્યા હતા, પરંતુ મેં તેને આજ સુધી સરખી રીતે જોઈ પણ ન હતી. બસ તેનું નામ જ સાંભળતી હતી, અને દર વખતે ઘરનું વાતાવરણ બદલાઈ જતું હતું. આખરે એક સવારે મેં હિંમત કરીને દેવને કહ્યું કે હું જીયાને મળવા માંગુ છું. પહેલાં તો તેમણે મારી તરફ થોડી વાર સુધી જોયું, જાણે વિચારી રહ્યા હોય કે મને ત્યાં લઈ જવી જોઈએ કે નહીં. તેમના ચહેરા પર હળવી ગભરામણ પણ હતી, પરંતુ પછી તેમણે ધીમેથી કહ્યું કે સારું, આજે હું તને તેની પાસે લઈ જાઉં છું. આટલું સાંભળતા જ મને થોડી ખુશી થઈ, કારણ કે હું ઘણા સમયથી તેને મળવા માંગતી હતી. એ દિવસે દેવ મને પોતાની સાથે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં છેલ્લા 2 વર્ષથી જીયા દાખલ હતી. રસ્તામાં દેવ ખૂબ જ ઓછું બોલ્યા. તેઓ આખા રસ્તે ચૂપચાપ ગાડી ચલાવતા રહ્યા, અને તેમના ચહેરા પર એક અજીબ પ્રકારની ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું સમજી શકતી હતી કે પોતાની બહેનની હાલત જોઈને તેમને કેટલું દુઃખ થતું હશે. થોડીવાર પછી અમે હોસ્પિટલ પહોંચ્યા. તે શહેરની ખૂબ જ મોટી અને મોંઘી હોસ્પિટલ હતી, જ્યાં દરેક પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી. દેવ મને સીધા એ ફ્લોર પર લઈ ગયા જ્યાં જીયાનો રૂમ હતો. જેમ જેમ અમે એ રૂમની પાસે પહોંચી રહ્યા હતા, મારા દિલના ધબકારા તેજ થતા જતા હતા. આખરે દેવે રૂમનો દરવાજો ખોલ્યો અને અમે બંને અંદર ગયા. રૂમમાં પગ મૂકતા જ મને ત્યાંનું વાતાવરણ ખૂબ જ અજીબ લાગ્યું. રૂમમાં સંપૂર્ણપણે શાંતિ હતી. માત્ર મશીનોના ધીમા અવાજો સંભળાઈ રહ્યા હતા. બારીના પડદા અડધા બંધ હતા, તેથી રૂમમાં આછો ધૂંધળો પ્રકાશ હતો. આખો રૂમ સાફ હતો, પરંતુ છતાં પણ ત્યાં એક અજીબ પ્રકારની બેચેની અનુભવાઈ રહી હતી, જાણે એ રૂમમાં કોઈ એવું દર્દ છુપાયેલું હોય જેને શબ્દોમાં વર્ણવી ન શકાય. હું ધીમે ધીમે જીયાના બેડ પાસે ગઈ. તે બિલકુલ શાંત સૂતી હતી. તેના હાથમાં ડ્રીપ લાગેલી હતી અને ઘણા મશીનો તેના શરીર સાથે જોડાયેલા હતા. તેનો ચહેરો ખૂબ જ માસૂમ હતો. તેને જોઈને કોઈ પણ ન કહી શકે કે તે છેલ્લા 2 વર્ષથી કોમામાં છે. હું થોડીવાર સુધી તેને કંઈ પણ બોલ્યા વગર જોતી રહી. પછી મારી નજર રૂમમાં રાખેલી દવાઓ અને મશીનો પર ગઈ. મને સારવાર વિશે થોડી ઘણી જાણકારી હતી, તેથી હું એ સમજી શકતી હતી કે તેની સાથે એવી સારવાર નહોતી થઈ રહી જેવી લાંબા સમયથી કોમામાં રહેલા દર્દી સાથે થવી જોઈએ. ત્યાં માત્ર સામાન્ય દવાઓ ચાલી રહી હતી અને એ જ રોજિંદી દેખભાળ થઈ રહી હતી. મને આ વાત ખૂબ જ અજીબ લાગી, કારણ કે આટલા મોટા બિઝનેસ પરિવારની દીકરી હોવા છતાં તેની સારવારમાં એક ગંભીરતા દેખાઈ રહી ન હતી જેની મને આશા હતી.
મેં દેવની તરફ જોયું, પરંતુ એ સમયે તેઓ પોતાની બહેનને જોઈને એટલા ભાવુક હતા કે તેમને કંઈ પૂછવું યોગ્ય ન લાગ્યું. રૂમમાં એક કમ્પાઉન્ડર પણ હાજર હતો, જે દરેક સમયે જીયાની આસપાસ જ રહેતો હતો. તે તેની દવાઓ જોઈ રહ્યો હતો, મશીનો પર નજર રાખી રહ્યો હતો અને સમયાંતરે તેની તપાસ કરી રહ્યો હતો. થોડીવાર પછી દેવને કોઈ જરૂરી કામ માટે બહાર જવું પડ્યું. તેમણે મને કહ્યું કે તું અહીં બેસ, હું હમણાં જ આવું છું. આટલું કહીને તેઓ બહાર ચાલ્યા ગયા. થોડીવાર પછી પેલો કમ્પાઉન્ડર પણ કોઈ કામથી રૂમની બહાર નીકળી ગયો. હવે રૂમમાં માત્ર હું અને જીયા હતા. હું ધીમેથી તેની પાસે રાખેલી ખુરશી પર બેસી ગઈ અને ઘણીવાર સુધી તેને જોતી રહી. ખબર નહીં કેમ, તેને જોઈને મારા મનમાં એક અજીબ પ્રકારનો પોતાપણો અનુભવાઈ રહ્યો હતો. મેં ધીમેથી તેનો હાથ મારા હાથમાં લીધો અને હસીને કહ્યું, જીયા, હું તારી ભાભી છું, તારા ભાઈ દેવની પત્ની. હું જાણું છું કે તું કદાચ મારો અવાજ સાંભળી શકતી ન હોય, પરંતુ છતાં પણ હું તને મળવા માંગતી હતી. બધા લોકો તને બહુ યાદ કરે છે. તારી માતા દરરોજ તારા માટે રડે છે અને તારો ભાઈ તો દર વખતે તારી પાસે આવીને પોતાને સંભાળી શકતો નથી. મને આશા છે કે એક દિવસ તું ચોક્કસ સાજી થઈ જઈશ અને આપણે બધા સાથે બેસીને વાતો કરીશું. હું તેની સાથે એ જ રીતે ધીમે ધીમે વાતો કરી રહી હતી, જાણે તે મારું બધું સાંભળી રહી હોય. ત્યારે થોડીવાર પછી દેવ પાછા રૂમમાં આવી ગયા. મેં તેમની તરફ જોયું તો તેમની આંખો આછી લાલ હતી. કદાચ તેઓ બહાર જઈને રડીને આવ્યા હતા. તેઓ ધીમેથી પોતાની બહેન પાસે બેઠા, તેના માથા પર હાથ ફેરવ્યો અને તેની સાથે એવી જ રીતે વાતો કરવા લાગ્યા, જાણે તે બધું સાંભળી રહી હોય. તેઓ દર વખતે તેને કહેતા કે જલ્દી સાજી થઈ જા જીયા, હું તારી રાહ જોઈ રહ્યો છું. ઘર તારા વગર બિલકુલ ખાલી લાગે છે. આટલું કહેતા કહેતા તેમનો અવાજ ભરાઈ આવ્યો અને તેઓ થોડીવાર ચૂપ થઈ ગયા. તેમને આ હાલતમાં જોઈને મારું પણ હૃદય ભરાઈ આવ્યું. મને પહેલીવાર અહેસાસ થયો કે તેઓ પોતાની બહેનને કેટલો પ્રેમ કરે છે. થોડીવાર વધુ ત્યાં રોકાયા પછી અમે ઘરે પાછા ફરવાનો નિર્ણય કર્યો. દેવ રૂમમાંથી બહાર નીકળી ગયા અને હું પણ તેમની પાછળ બહાર આવવા લાગી. પરંતુ જેવી હું દરવાજા સુધી પહોંચી, ખબર નહીં કેમ મેં એકવાર પાછળ વળીને રૂમની તરફ જોયું. ત્યારે અચાનક મારી નજર જમીન પર પડી. ત્યાં દવાની એક કાચની બોટલ તૂટેલી પડી હતી. એવું લાગી રહ્યું હતું જાણે હમણાં જ તે કોઈ ઊંચાઈ પરથી પડીને તૂટી હોય. હું એક પળ માટે ત્યાં જ રોકાઈ ગઈ. મારા મનમાં તરત જ સવાલ આવ્યો કે આ બોટલ પડી કેવી રીતે? રૂમમાં તો અત્યારે કોઈ હતું જ નહીં. જીયા તો છેલ્લા 2 વર્ષથી કોમામાં છે. તે તો જાતે હલી પણ શકતી નથી. તો પછી આ બોટલ આખરે નીચે કેવી રીતે પડી? મેં ફરીથી આખા રૂમમાં નજર દોડાવી. દરેક વસ્તુ પોતાની જગ્યાએ હતી. બારી બંધ હતી. પંખો પણ સામાન્ય રીતે ચાલી રહ્યો હતો. ક્યાંય એવું નહોતું લાગતું કે હવાને કારણે કંઈ પડ્યું હોય. હું થોડીવાર સુધી ત્યાં જ ઊભી વિચારતી રહી, પરંતુ મને કંઈ સમજ ન આવ્યું. ત્યારે બહારથી એક નર્સ રૂમમાં આવી. કદાચ તે રોજની જેમ દવા બદલાવવા આવી હતી. મેં તરત જ તેને પૂછ્યું, સિસ્ટર, શું જીયાને ક્યારેય ભાન આવે છે અથવા તેણે ક્યારેય કોઈ હલનચલન કરી છે? નર્સે મારી તરફ જોયું અને કોઈ પણ ખચકાટ વગર કહ્યું કે ના મેડમ, છેલ્લા 2 વર્ષોમાં તેણે ક્યારેય કોઈ હલનચલન નથી કરી. તે બિલકુલ પહેલા જેવી જ છે. તેના હાથ પગ પણ હલતા નથી. આ સાંભળતા જ મારા મનની મૂંઝવણ વધુ વધી ગઈ, કારણ કે જો તેણે ક્યારેય કોઈ હલનચલન કરી જ નથી, તો પછી હમણાં થોડીવાર પહેલાં પેલી બોટલ આખરે નીચે કેવી રીતે પડી હતી? આ વાત મારા મગજમાં વારંવાર ઘૂમવા લાગી. હું એ સમયે ચૂપચાપ ત્યાંથી બહાર તો આવી ગઈ, પરંતુ મારા મનમાં એક અજીબ પ્રકારનો શક પેદા થઈ ચૂક્યો હતો. મને લાગવા માંડ્યું હતું કે આ આખી બાબતમાં કંઈક એવું ચોક્કસ છે જે બધાની નજરોથી છુપાવવામાં આવી રહ્યું છે. અને કદાચ જીયાની હાલત એટલી સીધી નથી જેટલી બધા લોકો મને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘરે પાછા આવ્યા પછી પણ મારું પૂરું ધ્યાન એ જ વાત પર અટકેલું હતું. દવાની પેલી બોટલ આખરે પોતાની જાતે નીચે કેવી રીતે પડી ગઈ હતી? હું જેટલું આ વિશે વિચારતી, એટલું જ મને લાગતું કે ત્યાં કંઈક ને કંઈક ચોક્કસ છુપાવવામાં આવી રહ્યું છે. મને યાદ આવ્યું કે દેવે એકવાર જણાવ્યું હતું કે જ્યારથી જીયા કોમામાં ગઈ છે, ત્યારથી જ માતા જ તેની બધી જવાબદારીઓ સંભાળી રહી છે. તેઓ દરરોજ હોસ્પિટલ જાય છે, ડૉક્ટરો સાથે વાત કરે છે, તેની દવાઓનું ધ્યાન રાખે છે અને તેની સારવારને લગતો દરેક નિર્ણય પણ તેઓ જ લે છે. તેથી મને લાગ્યું કે જો કોઈને આ વાત કહેવી જોઈએ તો સૌથી પહેલાં માતાને જ કહેવી જોઈએ. કદાચ તેમને પણ લાગે કે જીયાની હાલતમાં કોઈ બદલાવ આવી રહ્યો છે, અને જો સાચમાં એવું છે તો તેઓ ડૉક્ટર સાથે આ વિશે વાત કરે. આજે વિચારીને હું તેમના રૂમમાં જતી રહી. એ સમયે તેઓ કેટલીક ફાઇલો જોઈ રહ્યા હતા. કદાચ બિઝનેસને લગતું કોઈ કામ હતું. તેમણે મને જોઈ તો હસીને બોલ્યા, આવ બેટા, બેસ. હું તેમની પાસે જઈને બેસી ગઈ અને ધીમે ધીમે તેમને આખી વાત જણાવવા લાગી. મેં કહ્યું, માજી, આજે જ્યારે હું જીયાને મળવા ગઈ હતી તો મને ત્યાં કંઈક અજીબ અનુભવાયું. તેની સારવાર પણ મને એવી ન લાગી જેવી કોમાના દર્દીની હોવી જોઈએ. અને જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે અચાનક પાછળથી કાચની બોટલ પડવાનો અવાજ આવ્યો. મેં પાછળ વળીને જોયું તો બોટલ જમીન પર તૂટેલી પડી હતી. મને સમજ ન આવ્યું કે તે પડી કેવી રીતે, કારણ કે રૂમમાં એ સમયે કોઈ જ ન હતું. મને એવું લાગી રહ્યું છે કે કદાચ જીયાની હાલત પહેલાં જેવી નથી. કદાચ તેના શરીરમાં કોઈ હલનચલન થવા લાગી છે. કદાચ તેને ભાન પણ આવી શકે છે. મેં મારી વાત પૂરી પણ નહોતી કરી કે અચાનક માજીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. થોડીવાર પહેલાં જે ચહેરો બિલકુલ શાંત હતો, તેના પર અચાનક ગુસ્સો સ્પષ્ટ દેખાવા લાગ્યો.
તેમણે મારી તરફ એવી નજરોથી જોયું જાણે મારી વાત સાંભળીને તેમને ખૂબ ખરાબ લાગ્યું હોય. હું દંગ રહી ગઈ, કારણ કે મને લાગ્યું હતું કે આ સાંભળીને તેમને ખુશી થશે, પરંતુ તેમના ચહેરા પર ખુશીની જગ્યાએ નારાજગી હતી. તેમણે મોટા અવાજે કહ્યું, "અવની, મારી વાત ધ્યાનથી સાંભળ. આજ પછી તું હોસ્પિટલ નહીં જાય અને જીયાને મળવાની કોશિશ પણ નહીં કરે." તેમની આ વાત સાંભળીને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં ધીમેથી પૂછ્યું, "પરંતુ માજી, શા માટે? જો ખરેખર તેની હાલતમાં સુધારો થઈ રહ્યો હોય તો આપણે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ ને?" તેમણે મારી વાત વચ્ચે જ કાપી નાખી અને બોલ્યા, "મેં જે કહ્યું છે બસ એ જ થશે. આ વિશે આગળ કોઈ વાત નહીં થાય." આટલું કહીને તેઓ ઊભા થયા અને રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. હું ત્યાં જ બેઠી રહી. મને સમજાતું જ નહોતું કે આખરે તેમણે આવું વર્તન કેમ કર્યું. જો તેઓ ખરેખર જીયાને આટલો પ્રેમ કરે છે જેટલો દેવે મને જણાવ્યું હતું, તો પછી તેમને આ સાંભળીને ખુશી થવી જોઈતી હતી. આખરે તેઓ જ તો હંમેશા તેની દેખભાળ કરે છે, દરરોજ હોસ્પિટલ જાય છે, ડૉક્ટરો સાથે વાત કરે છે. તો પછી મારી વાત સાંભળતા જ તેઓ આટલા પરેશાન અને ગુસ્સામાં કેમ આવી ગયા? આ સવાલ મારા મનમાં વારંવાર ઘૂમવા લાગ્યો. એ રાત્રે હું મારા રૂમમાં સૂતી તો હતી, પરંતુ મને બિલકુલ ઊંઘ નહોતી આવતી. વારંવાર એ જ વાતો મારા મગજમાં ચાલી રહી હતી. શું સાચે જ જીયાની હાલતમાં કોઈ બદલાવ આવ્યો છે, કે પછી હું નકામું વધારે જ વિચારી રહી છું? અને જો મારી વાત સાચી છે, તો પછી માજી તેને છુપાવવા કેમ માંગે છે? હું ઘણીવાર વિચારતી કે આ વાત દેવને જણાવી દઉં, પરંતુ પછી જાતે જ અટકી જતી, કારણ કે હું જાણતી હતી કે દેવ પોતાની માતા પર આંખ બંધ કરીને ભરોસો કરે છે. જો મેં કોઈ પુરાવા વગર આવી વાત કહી દીધી તો કદાચ તેમને લાગશે કે હું તેમની માતા પર શંકા કરી રહી છું. તેથી મેં ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું, પરંતુ મારી અંદરનો શક હવે પહેલાં કરતાં ક્યાંય વધારે વધી ચૂક્યો હતો. આગળના 2 દિવસ સુધી હું બસ આ જ વિચારતી રહી, આખરે સચ્ચાઈ શું છે? પછી ત્રીજા દિવસે સાંજે મેં એક નિર્ણય લીધો. મેં નક્કી કરી લીધું કે ગમે તે થાય, હું એકવાર ફરી જીયાને મળવા ચોક્કસ જઈશ, અને આ વખતે પૂરી સચ્ચાઈ જાણીને જ પાછી આવીશ. મેં કોઈને કંઈ ન કહ્યું અને એકલી જ હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં જઈને હું હંમેશાની જેમ જીયાની પાસે બેસી ગઈ. મેં તેનો હાથ પકડીને તેની સાથે વાતો કરી, જાણે તે બધું સાંભળી રહી હોય. પછી ધીમે ધીમે મળવાનો સમય પૂરો થવા લાગ્યો. એક એક કરીને બધા લોકો પોતાના દર્દીઓને મળીને બહાર જવા લાગ્યા. નર્સો પણ વોર્ડ બંધ કરવાની તૈયારી કરવા લાગી. પરંતુ આ વખતે મારો ઈરાદો ઘરે પાછા ફરવાનો નહોતો. મેં મનોમન નક્કી કરી લીધું હતું કે આજે આખી રાત હું અહીં જ રોકાઈશ અને મારી પોતાની આંખોથી જોઈશ કે આ રૂમમાં રાતના સમયે આખરે શું થાય છે. કારણ કે હવે મને પૂરો વિશ્વાસ થવા લાગ્યો હતો કે અહીં કંઈક એવું ચોક્કસ થઈ રહ્યું છે જે બધાની નજરોથી છુપાવવામાં આવી રહ્યું છે. જેવો મોકો મળ્યો, હું ચૂપચાપ રૂમના એક મોટા પડદાની પાછળ જઈને સંતાઈ ગઈ. ત્યાંથી આખા રૂમનો અમુક ભાગ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ બહારથી મને કોઈ જોઈ શકતું નહોતું. મેં મારા શ્વાસ પણ ધીમા કરી લીધા, જેથી કોઈને મારી હાજરીનો અહેસાસ ન થાય. ધીમે ધીમે હોસ્પિટલમાં સંપૂર્ણપણે સન્નાટો છવાવા લાગ્યો. ગેલેરીઓમાં લોકોના અવાજો બંધ થઈ ગયા. નર્સોની ચહલ-પહલ પણ ખતમ થઈ ગઈ. રૂમની લાઇટો આછી કરી દેવામાં આવી અને આખું વાતાવરણ પહેલાં કરતાં પણ વધુ ડરામણું લાગવા માંડ્યું. ઘડિયાળનો ટીક-ટીક અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. મારું હૃદય એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે મને જાતે જ તેનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું આંખનો પલકારો માર્યા વગર દરવાજા તરફ જોઈ રહી હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. ત્યારે અચાનક દૂરથી કોઈના બહુ ઝડપી પગલાંનો અવાજ સંભળાવા લાગ્યો. એ અવાજ ધીમે ધીમે જીયાના રૂમ તરફ આગળ વધી રહ્યો હતો. હું તરત સાવધાન થઈ ગઈ. આ નર્સ અથવા કોઈ કમ્પાઉન્ડરના સામાન્ય પગલાં જેવો અવાજ નહોતો. આ કોઈ એવા માણસની ચાલ હતી જે ખૂબ ઉતાવળમાં હતો અને સીધો આ જ રૂમ તરફ આવી રહ્યો હતો. મારા હાથ હળવા હળવા કાંપવા લાગ્યા, પરંતુ મેં મારી જાતને સંભાળી અને પડદાને થોડો ખસેડીને બહાર જોવા લાગી. રૂમમાં આમ પણ આછું અંધારું હતું, તેથી મને આશા હતી કે કોઈ મને જોઈ શકશે નહીં. હવે મારી નજર માત્ર દરવાજા પર ટકેલી હતી, કારણ કે મને પૂરો અહેસાસ થઈ ચૂક્યો હતો કે આવનારી થોડી જ પળોમાં મારી સામે એવું સત્ય આવવાનું છે જે કદાચ આ આખા પરિવારની જિંદગી બદલી નાખશે. એ રાત્રે હું પડદા પાછળ બિલકુલ ચૂપચાપ ઊભી હતી. મારા શ્વાસ પણ ધીમા થઈ ચૂક્યા હતા, કારણ કે મને ડર હતો કે ક્યાંક મારો થોડો અમથો પણ અવાજ કોઈને સંભળાઈ ન જાય. જીયા હંમેશાની જેમ બિલકુલ શાંત સૂતી હતી. ત્યારે અચાનક રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો અને એક માણસ અંદર આવ્યો. મેં તેને પહેલાં ક્યાંય જોયો નહોતો. તે ખૂબ જ ઝડપથી ચાલતો સીધો જીયાના બેડ સુધી પહોંચ્યો. તેણે કંઈ પણ બોલ્યા વિના પહેલાં જીયાના ચહેરાને ધ્યાનથી જોયો, પછી તેના હાથ અને પગ તરફ જોયું, જાણે તે એ તપાસી રહ્યો હોય કે તેના શરીરમાં કોઈ હલનચલન તો નથી થઈ રહી. પછી તેણે તરત બહાર ઊભેલી નર્સને અંદર બોલાવી. નર્સ દોડતી રૂમમાં આવી. ત્યારે એ માણસે ધીમા પરંતુ કડક અવાજમાં કહ્યું, "આને દવાઓનો હેવી ડોઝ આપો. આજે આની હાલત મને પહેલાં જેવી નથી લાગી રહી. આનું શરીર થોડું રિસ્પોન્ડ કરી રહ્યું છે. હું કોઈ રિસ્ક લેવા નથી માંગતો." તેની આ વાત સાંભળતા જ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારા હાથ પગ કાંપવા લાગ્યા. મને સમજાતું નહોતું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. જો ડૉક્ટર ખરેખર જીયાની સારવાર કરાવવા માંગતા હોય તો તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ અહીં તો જાણી જોઈને તેને વધારે બેભાન રાખવાની વાત થઈ રહી હતી. મારા મગજમાં એકસાથે હજારો સવાલ ઘૂમવા લાગ્યા.
ત્યારે જ એ માણસનો ફોન વાગ્યો. તેણે જલ્દીથી પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, સ્ક્રીન તરફ જોયું અને કોઈને કંઈ કહ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયો. તે વધારે દૂર નહોતો ગયો. કદાચ તેને લાગ્યું હશે કે રાતના સન્નાટામાં તેનો અવાજ કોઈ સાંભળી નહીં શકે, પરંતુ જ્યાં હું સંતાયેલી હતી ત્યાંથી તેની દરેક વાત બિલકુલ સ્પષ્ટ સંભળાઈ રહી હતી. મેં તરત મારો મોબાઈલ કાઢ્યો અને અવાજ કર્યા વગર રેકોર્ડિંગ ચાલુ કરી દીધું, જેથી તેની એક એક વાત રેકોર્ડ થઈ જાય. તેણે ફોન ઉપાડતા જ કહ્યું કે હા માં, તું બિલકુલ ચિંતા ન કર, અહીં બધું કંટ્રોલમાં છે. હમણાં થોડી વાર પહેલાં મને લાગ્યું હતું કે તેનો હાથ સહેજ હલ્યો છે, એટલે મેં નર્સને કહી દીધું છે કે તેને હેવી ડોઝ આપી દે. હવે તે ફરીથી ભાનમાં આવવાની કોશિશ પણ નહીં કરી શકે. તું બિલકુલ ફિકર ન કર, હું છું ને, હું બધું સંભાળી લઈશ. તેની આ વાત સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા હાથ પહેલાં કરતાં પણ વધુ કાંપવા લાગ્યા. હું સમજી નહોતી શકતી કે આખરે તે કોની સાથે વાત કરી રહ્યો છે, પરંતુ તેણે ફોન પર સામેવાળાને માં કહ્યું હતું અને ખબર નહીં કેમ મારા મનમાં વારંવાર એ જ ખ્યાલ આવી રહ્યો હતો કે ક્યાંક તે મારા સાસુ સાથે તો વાત નથી કરી રહ્યો ને. જો આવું છે તો પછી આ માણસ કોણ છે અને તે તેમને માં કેમ કહી રહ્યો છે? મારી સામે એક નવી કોયડો ઊભો થઈ ચૂક્યો હતો. હું ઈચ્છીને પણ અત્યારે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકતી નહોતી, પરંતુ એટલું ચોક્કસ સમજી ચૂકી હતી કે આ આખી બાબતમાં જેટલું હું વિચારી રહી હતી તેના કરતાં ક્યાંય મોટું રહસ્ય છુપાયેલું છે. મેં તેની આખી વાતચીત મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી, કારણ કે મને ખબર હતી કે આગળ જતાં જ આ રેકોર્ડિંગ સૌથી મોટો પુરાવો બની શકે છે. થોડીવાર પછી તેણે ફોન કાપી નાખ્યો અને પાછો રૂમમાં આવ્યો. તેણે નર્સ સાથે ધીમા અવાજમાં કંઈક વાત કરી. પછી બંને થોડી મિનિટો પછી ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી મેં થોડીવાર રાહ જોઈ, જેથી ખાતરી થઈ જાય કે આસપાસ કોઈ નથી. જ્યારે આખી ગેલેરી ફરીથી શાંત થઈ ગઈ, ત્યારે હું ધીમે ધીમે પડદા પાછળથી બહાર નીકળી. મારું હૃદય એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે મને જાતે જ તેનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું ધીમેથી જીયાના બેડ પાસે પહોંચી અને તેનો હાથ મારા હાથમાં લઈને ખૂબ ધીમા અવાજમાં બોલી, જીયા, જો તું મારી વાત સાંભળી શકતી હોય તો મને કોઈ ઈશારો કર. હું તારી મદદ કરવા આવી છું. થોડી પળ સુધી કોઈ હલનચલન ન થઈ. પછી અચાનક મને અનુભવાયું કે તેની આંગળીઓ ખૂબ હળવેકથી મારી આંગળીઓને અડીને હલી. એ હલનચલન એટલી નાની હતી કે જો હું ધ્યાનથી તેનો હાથ પકડીને ન બેઠી હોત તો કદાચ મને ક્યારેય અનુભવાત જ નહીં. પરંતુ મારા માટે એ નાની અમથી હલનચલન કોઈ ચમત્કારથી કમ ન હતી. મારી આંખોમાં ખુશી અને આશ્ચર્ય બંને એકસાથે આવી ગયા. હવે મને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે જીયા બધું જ સાંભળી શકે છે. તે સંપૂર્ણપણે બેભાન નથી, પરંતુ કોઈ તેને જાણી જોઈને આ હાલતમાં રાખી રહ્યું છે. મેં તેની તરફ જોઈને ધીમેથી કહ્યું કે તું ડરતી નહીં, હું તને અહીંથી ચોક્કસ કાઢીશ અને જેણે પણ તારી સાથે આ બધું કર્યું છે તેનું સત્ય બધાની સામે લઈને આવીશ. આ પછી મેં જલ્દીથી એ રૂમની ચારે તરફ નજર દોડાવી. ત્યારે મારી નજર બેડ પાસે રાખેલી ટ્રોલી પર પડી. ત્યાં એક વાપરેલી સિરિંજ રાખેલી હતી અને તેની બરાબર બાજુમાં દવાની એક નાની અમથી શીશી પડેલી હતી. મેં સાવચેતીથી એ શીશી ઉપાડી અને તેની ઉપર લખેલું નામ વાંચવા લાગી. લેબલ પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, હાઈ ડોઝ સિડેટિવ, હોસ્પિટલ યુઝ ઓનલી. આ વાંચતા જ મારા મનનો શક વધુ મજબૂત થઈ ગયો. હવે મને સમજાઈ ગયું હતું કે જીયાને કોઈ સામાન્ય દવા નહીં, પરંતુ એવી દવા આપવામાં આવી રહી છે જેનાથી તે હંમેશા બેભાન રહે. મેં તરત જ આમ તેમ જોયું. કોઈ મને જોઈ તો નથી રહ્યું ને? જ્યારે મને ખાતરી થઈ ગઈ કે રૂમમાં કોઈ નથી, ત્યારે મેં એ નાની શીશી ચૂપચાપ મારી બેગમાં મૂકી દીધી, કારણ કે મને લાગ્યું કે આગળ જતાં આ પણ એક બહુ મોટો પુરાવો બની શકે છે. મેં બેગ બંધ કરી અને બિલકુલ સામાન્ય રહેવાનો પ્રયાસ કરતા ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધવા લાગી. ત્યારે અચાનક મને એવું અનુભવાયું જાણે બહાર કોઈ ઊભું છે અને દરવાજાની નાની તિરાડમાંથી મારી તરફ જોઈ રહ્યું હોય. મારા પગ ત્યાં જ થંભી ગયા. મારા શરીરમાં ફરીથી ધ્રુજારી દોડી ગઈ. હું થોડી પળ સુધી બિલકુલ સ્થિર ઊભી રહી. પછી ધીમેથી દરવાજા તરફ જોયું, પરંતુ ત્યાં કોઈ સ્પષ્ટ દેખાયું નહીં. છતાં પણ મને વારંવાર એવું જ અનુભવાઈ રહ્યું હતું કે કોઈ મારી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું છે. મને સમજાઈ ગયું કે જો હું વધારે વાર અહીં રોકાઈ તો કદાચ પકડાઈ જઈશ. તેથી મેં કોઈ પણ પ્રકારની ઉતાવળ બતાવ્યા વિના બિલકુલ સામાન્ય રીતે દરવાજો ખોલ્યો અને એવી રીતે બહાર નીકળી ગઈ જાણે હું માત્ર મારી નણંદને મળીને પાછી જઈ રહી છું. પરંતુ હવે મારી બેગમાં એ શીશી હતી, મારા મોબાઈલમાં એ રેકોર્ડિંગ હતું અને મારા હૃદયમાં એ વિશ્વાસ પણ કે આ આખી રમતનું સત્ય બહુ જલ્દી બધાની સામે આવવાનું હતું. એ રાત્રે ઘરે પાછા ફર્યા પછી હું સંપૂર્ણપણે પરેશાન હતી. મારા મગજમાં એક જ વાત ઘૂમી રહી હતી કે આખરે જીયા સાથે થઈ શું રહ્યું છે. મારા મોબાઈલમાં એ માણસની પૂરી રેકોર્ડિંગ હતી. મારી બેગમાં એ દવાની શીશી પણ સુરક્ષિત રાખેલી હતી અને મેં મારી પોતાની આંખોથી જીયાના હાથની હળવી હલનચલન પણ અનુભવી હતી. હવે મને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે આ કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ બહુ મોટી સાજિશ ચાલી રહી છે. થોડીવાર માટે મારા મનમાં આવ્યું કે મારે તરત જ પોલીસ પાસે જઈને બધી વાત જણાવી દેવી જોઈએ. પરંતુ બીજી જ પળે મેં મારી જાતને રોકી લીધી, કારણ કે મારી પાસે અત્યારે એટલા પુરાવા નહોતા
કે કોઈના પર સીધો આરોપ લગાવી શકું. જો સામેવાળા લોકો સાચમાં એટલા ચાલાક હતા કે 2 વર્ષથી કોઈને બળજબરીથી કોમા જેવી હાલતમાં રાખી શકે છે, તો તેઓ પુરાવા મિટાવવામાં પણ વાર ન લગાડત. મેં મનોમન નિર્ણય લીધો કે ઉતાવળ કરવી સૌથી મોટી ભૂલ હશે. પહેલાં મારે આ આખા મામલાની એક એક પડ ખોલવી પડશે, દરેક નાની મોટી વાત સમજવી પડશે અને પાકા પુરાવા ભેગા કરવા પડશે. ત્યાર પછી જ હું કોઈ મોટું પગલું ભરીશ. આ જ વિચારીને મેં બીજે દિવસથી જ ઘરમાં બિલકુલ એવી જ રીતે રહેવાનું શરૂ કરી દીધું, જેવી રીતે પહેલાં રહેતી હતી. હું સૌની સાથે હસીને વાત કરતી, મારા સાસુ સાથે પહેલાંની જેમ જ આદરથી વર્તતી, દેવ સાથે પણ બિલકુલ સામાન્ય વર્તન કરતી, જેથી કોઈને મારા મનમાં ચાલી રહેલી વાતોનો જરા સરખો પણ શક ન થાય. હું નહોતી ઈચ્છતી કે કોઈને એ ખબર પડે કે હું હવે સત્યની બહુ નજીક પહોંચી ચૂકી છું, પરંતુ બહારથી હસનારી હું અંદરખાને દરેક પળે સાવચેત રહેવા લાગી હતી. હવે હું ઘરની દરેક નાની મોટી વાત પર ધ્યાન આપવા લાગી. કોણ કોની સાથે ક્યારે વાત કરે છે, કોણ ક્યારે હોસ્પિટલ જાય છે, કોના ફોન આવે છે અને કોણ કઈ વાત પર ગભરાઈ જાય છે. હું દરેક વસ્તુ ચૂપચાપ નોંધવા લાગી હતી, કારણ કે મને લાગવા માંડ્યું હતું કે આ આખી રમતનું સત્ય ક્યાંક ને ક્યાંક આ જ નાની નાની વાતોમાં છુપાયેલું છે. મારો પોતાનો પરિવાર પણ હવે આ દુનિયામાં નહોતો. હું મારા મમ્મી પપ્પાની એકમાત્ર દીકરી હતી. જ્યારે હું બહુ નાની હતી ત્યારે જ મારી માતાનું અવસાન થઈ ગયું હતું અને મારા લગ્નના થોડા જ સમય પછી મારા પપ્પા પણ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. તેમના ગયા પછી હું બિલકુલ એકલી પડી ગઈ હતી. તેથી હવે મારી પાસે કોઈ એવું નહોતું જેને હું ખુલીને મારી પરેશાની જણાવી શકું. પરંતુ ત્યારે જ મને પપ્પાના સૌથી જૂના મિત્ર અમિત અંકલ યાદ આવ્યા. નાનપણથી મેં તેમને ઘણીવાર અમારા ઘરે આવતા જતા જોયા હતા. પપ્પા તેમના પર ઘણો ભરોસો કરતા હતા. અમિત અંકલ વ્યવસાયે એક બહુ અનુભવી ફોજદારી વકીલ હતા. તેમણે પોતાના કરિયરમાં ઘણા મોટા અને મુશ્કેલ કેસ લડ્યા હતા અને તેમની ઓળખ એક એવા વકીલ તરીકેની હતી જેઓ પાકા પુરાવા વગર ક્યારેય કોઈ પગલું ભરતા ન હતા. મને લાગ્યું કે જો અત્યારે કોઈ મારી સાચી મદદ કરી શકે છે તો તે માત્ર તેઓ જ છે. બીજે જ દિવસે મેં કોઈને પણ કહ્યા વગર તેમને મળવાનો નિર્ણય કર્યો. હું સીધી તેમની ઓફિસે પહોંચી. તેમણે મને જોતાં જ ઓળખી લીધી અને પ્રેમથી બેસવા માટે કહ્યું. પછી તેમણે પૂછ્યું, બેટા, બધું બરાબર તો છે ને? તું અચાનક અહીં કેવી રીતે? મેં તેમની સામે બેસતા જ મારી જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા મનમાં જમા થયેલો ડર અને બેચેની હવે વધારે વાર સુધી રોકાઈ નહીં. મેં શરૂઆતથી લઈને અંત સુધી તેમને બધી વાત વિસ્તારથી જણાવી દીધી. મેં તેમને જણાવ્યું કે મારી નણંદ જીયા છેલ્લા 2 વર્ષથી કોમામાં છે, પરંતુ મને તેની સારવાર પર શરૂઆતથી જ શક હતો. પછી મેં તેમને એ રાતની આખી ઘટના જણાવી જ્યારે હું હોસ્પિટલમાં સંતાઈને રોકાઈ હતી. મેં જણાવ્યું કે કેવી રીતે એક માણસ આવ્યો અને તેણે નર્સને જીયાને હેવી ડોઝ આપવા માટે કહ્યું. પછી મેં તેને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળ્યો, જે સામેવાળાને માં કહી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે તેણે જીયાને ફરીથી બેભાન રાખવા માટે વધારે દવા આપી દીધી છે. મેં તેમને એ પણ જણાવ્યું કે મેં તેની આખી વાતચીત મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી અને રૂમમાં મને એ દવાની શીશી પણ મળી હતી, જેને હું મારી સાથે લઈ આવી હતી. મેં બેગમાંથી એ શીશી કાઢી અને અમિત અંકલની સામે રાખી દીધી. પછી મારો મોબાઈલ કાઢીને તેમને એ આખું રેકોર્ડિંગ પણ સંભળાવી દીધું. રેકોર્ડિંગ સાંભળતી વખતે તેમના ચહેરાના હાવભાવ સતત બદલાઈ રહ્યા હતા. તેઓ વચ્ચે એક શબ્દ પણ બોલ્યા નહીં. આખું રેકોર્ડિંગ પૂરું થયા પછી તેમણે ઘણીવાર સુધી કંઈ ન કહ્યું. તેઓ પોતાની ખુરશી પર બેઠા બેઠા ઊંડા વિચારમાં ડૂબી ગયા. પછી તેમણે મારી તરફ જોયું અને ખૂબ જ ગંભીર અવાજમાં બોલ્યા, અવની, જો તારી વાતો સાચી છે તો મામલો બહુ મોટો છે, પરંતુ માત્ર શકના આધારે પોલીસ પાસે જવું યોગ્ય નહીં ગણાય, કારણ કે સામેવાળા લોકો સરળતાથી એમ કહી શકે છે કે તું ખોટું સમજી રહી છે. તેમણે એ શીશી પોતાના હાથમાં લઈને ધ્યાનથી જોઈ અને પછી બોલ્યા, સૌથી પહેલાં આને બહુ સાચવીને રાખજે. આ કોઈને બતાવતી નહીં અને તારા મોબાઈલના રેકોર્ડિંગની 1 કરતાં વધારે કોપી બનાવી લેજે, જેથી જો ક્યારેય ફોન બગડી જાય અથવા કોઈ તેને ભૂંસવાની કોશિશ કરે તો પણ પુરાવો સુરક્ષિત રહે. પછી તેમણે એક ડાયરી મારી તરફ લંબાવતા કહ્યું, આજથી જે પણ જુએ, જે પણ સાંભળે, એને જે પણ અનુભવે, તેને તારીખ અને સમય સાથે આમાં લખતી રહેજે. કોણ જ્યારે હોસ્પિટલ આવ્યું, કોણ શું કહ્યું, કયા સમયે કઈ દવા આપવામાં આવી અને કોને મળ્યું, દરેક નાની મોટી વાત લખજે, કારણ કે ઘણીવાર અદાલતમાં નાની અમથી વાત પણ સૌથી મોટો પુરાવો બની જાય છે. પછી તેમણે મારી તરફ જોઈને કહ્યું, સૌથી જરૂરી વાત, અત્યારે કોઈના પર ભરોસો ન કરતી અને કોઈને એમ પણ ન કહેતી કે તને કોઈના પર શક છે, કારણ કે જો સાચમાં કોઈ સાજિશ ચાલી રહી છે તો જેવી તેમને તારા વિશે ખબર પડશે, તેઓ પોતાના બધા પુરાવા મિટાવવાની કોશિશ કરશે. તેથી બહુ સમજદારીથી કામ લેજે અને પોતાની સુરક્ષાનું પણ પૂરું ધ્યાન રાખજે. હું તેમની દરેક વાત ધ્યાનથી સાંભળતી રહી. પછી તેમણે કહ્યું, જ્યાં સુધી આપણી પાસે પાકા પુરાવા ન આવી જાય ત્યાં સુધી કોઈ ઉતાવળ ન કરતી, પરંતુ જો ક્યારેય તને લાગે કે તારા જીવને ખતરો છે તો એક પળ પણ ગુમાવ્યા વગર મને તરત ફોન કરજે, કારણ કે હવે આ માત્ર તારી નણંદનો મામલો નથી રહ્યો, પરંતુ મને લાગી રહ્યું છે કે આ વાર્તાની પાછળ કોઈ બહુ મોટું સત્ય છુપાયેલું છે, જેને સામે લાવવું સરળ નહીં હોય. તેમની વાતો સાંભળ્યા પછી મારી અંદર એક નવો હોંસલો આવી ગયો.
હવે હું એકલી નહોતી. મારી સાથે એક એવો માણસ હતો જેને કાયદાની દરેક બારીકાઈની સમજ હતી અને જે મને સાચો રસ્તો બતાવી શકતો હતો. હું ત્યાંથી બહાર નીકળી તો મારા મનમાં માત્ર એક જ વાત હતી કે હવે મારે બહુ સાવધાનીથી દરેક પગલું મૂકવું પડશે, કારણ કે મને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે આ લડાઈ માત્ર જીયાને બચાવવાની નહીં, પરંતુ એ માણસનો ચહેરો દુનિયાની સામે લાવવાની હતી, જે છેલ્લા 2 વર્ષથી તેને જાણી જોઈને આ હાલતમાં રાખી રહ્યો હતો. ઘરે પાછા ફર્યા પછી પણ મારા મગજમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી કે આખરે જીયા સાથે આવું કેમ કરવામાં આવી રહ્યું છે અને તેની સારવારમાં જાણી જોઈને આટલી બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે. બીજે જ દિવસે હું ફરીથી જીયાને મળવાના બહાને હોસ્પિટલ જતી રહી, પરંતુ આ વખતે મારો હેતુ માત્ર તેને મળવાનો નહોતો, પરંતુ ત્યાંના ડૉક્ટરો, નર્સો અને કમ્પાઉન્ડરો સાથે વાત કરીને એ જાણવાનો હતો કે આખરે તેની સારવાર અત્યાર સુધી કમી કેમ રાખવામાં આવી રહી છે અને ત્યાં પડદા પાછળ શું ચાલી રહ્યું છે. હું એક-એક કરીને સૌની સાથે સામાન્ય રીતે વાત કરવા લાગી. ક્યારેક કોઈ નર્સને પૂછતી કે જીયાની તબિયતમાં કોઈ ફરક પડ્યો છે કે તો તે બસ એટલું જ કહેતી કે બધું પહેલાં જેવું જ છે. કોઈ ડૉક્ટર કહેતા કે દર્દીની હાલત ગંભીર છે, તેથી સારવારમાં સમય લાગશે, પરંતુ મને તેમના જવાબોમાં સચ્ચાઈ ઓછી અને બચવાની કોશિશ વધારે દેખાઈ રહી હતી. હું સમજી ગઈ હતી કે આ રીતે સીધા સવાલો પૂછવા યોગ્ય નહીં રહે, કારણ કે મારા સાસુ દર અઠવાડિયે હોસ્પિટલ આવતા હતા, ડૉક્ટરોને મળતા હતા અને આખો સ્ટાફ તેમને સારી રીતે ઓળખતો હતો. જો હું વધારે પૂછપરછ કરતી તો એવું બની શકત કે એ જ સમયે મારા સાસુ સુધી આ વાત પહોંચી જાત. તેથી મેં નિર્ણય લીધો કે મારે કોઈ એવા માણસનો ભરોસો જીતવો પડશે જે ઈમાનદાર હોય અને ડર્યા વગર મને સચ્ચાઈ જણાવી શકે. પરંતુ એ દિવસે મને હોસ્પિટલથી કોઈ ખાસ જાણકારી ન મળી અને હું ચૂપચાપ પાછી ઘરે આવી ગઈ. જેવી હું ઘરની અંદર ગઈ, મેં જોયું કે દેવ અને મારા સાસુ ડ્રોઈંગ રૂમમાં બેસીને અંદર વાતો કરી રહ્યા હતા. મને જોતાં જ મારા સાસુ હસીને બોલ્યા, "અરે બેટા, તું આવી ગઈ, ચાલ સારું થયું. અમે બંને તારી જ રાહ જોઈ રહ્યા હતા. આવ, બેસ, સાથે નાસ્તો કરીએ." પછી તેમણે મને પૂછ્યું, "ક્યાં ગઈ હતી તું?" મેં બિલકુલ સામાન્ય અવાજમાં કહ્યું, "ક્યાંય નહીં, બસ જીયાને મળવા હોસ્પિટલ જતી રહી હતી." મારી વાત સાંભળીને તેઓ બોલ્યા, "સારું, ચાલ હવે સાથે બેસીને જમીએ." તેમના ચહેરા પર એ જ જૂનું સ્મિત હતું, પરંતુ હવે મને તેમના દરેક સ્મિતની પાછળ કોઈ ને કોઈ રહસ્ય છુપાયેલું હોવાનું અનુભવવા લાગ્યું હતું. અમે ત્રણેય સાથે બેસીને ખાધું. પૂરા સમયમાં બિલકુલ સામાન્ય વર્તન કરતી રહી, જેથી કોઈને મારા મનમાં ચાલી રહેલી વાતોનો જરા સરખો પણ અંદાજ ન આવે. રાત્રે જમ્યા પછી અમે બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું પથારીમાં સૂતી હતી, પરંતુ મારી આંખોમાં ઊંઘ બિલકુલ નહોતી. હું વારંવાર એ જ વિચારી રહી હતી કે હવે મારે દેવને બધી સચ્ચાઈ જણાવી દેવી જોઈએ. આખરે તેઓ મારા પતિ હતા, તેમને બધું જાણવાનો હક હતો, પરંતુ બીજી જ પળે મારા મનમાં ડર આવી જતો કે જો તેમણે મારી વાત પર વિશ્વાસ ન કર્યો તો શું થશે. જો તેમણે જઈને પોતાની માતાને બધું કહી દીધું તો પછી સામેવાળા લોકો અને વધારે સાવધાન થઈ જશે. ઘણી વાર સુધી વિચાર્યા પછી મેં નિર્ણય લીધો કે સવાર પડતાં જ હું દેવને બધું જણાવી દઈશ. હવે વધારે મોડું કરવું યોગ્ય નહીં રહે, પરંતુ કદાચ નસીબે કંઈક બીજું જ મંજૂર હતું. મને ક્યાં ખબર હતી કે એ રાત દેવની જિંદગીની છેલ્લી રાત હશે. સવારે જ્યારે મારી આંખ ખુલી તો બધું બિલકુલ સામાન્ય લાગી રહ્યું હતું. દેવ તૈયાર થઈને વોશરૂમ ગયા. હું રસોડામાં તેમના માટે ચા બનાવી રહી હતી ત્યારે અચાનક મને કોઈ વસ્તુના જોરથી પડવાનો અવાજ સંભળાયો. હું દોડીને બહાર આવી તો જોયું કે દેવ વોશરૂમમાંથી બહાર નીકળતા જ જમીન પર પડેલા હતા. તેમનો ચહેરો સંપૂર્ણપણે પીળો પડી ચૂક્યો હતો. હું જોરથી રડવા લાગી. મારા સાસુ પણ દોડીને ત્યાં આવી ગયા. અમે બંનેએ તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બિલકુલ બેભાન હતા. મેં તરત એમ્બ્યુલન્સ બોલાવી અને અમે તેમને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર તેમને તરત ઇમરજન્સીમાં લઈ ગયા. હું બહાર ઊભી ભગવાનને માત્ર એક જ પ્રાર્થના કરી રહી હતી કે કોઈ પણ રીતે દેવ સાજા થઈ જાય. પરંતુ થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને તેમણે ખૂબ જ દુઃખી અવાજમાં કહ્યું કે અમને અફસોસ છે, પરંતુ હાર્ટ એટેક બહુ ગંભીર હતો. અમે તેમને બચાવી ન શક્યા. આટલું સાંભળતાં જ જાણે મારી આખી દુનિયા ઉજળી ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને કંઈ જ સમજ નહોતું આવતું. હું ત્યાં જ ફ્લોર પર બેસીને ધ્રુસકે રડવા લાગી. મને વિશ્વાસ જ નહોતો થતો કે જે માણસ થોડી મિનિટો પહેલાં સુધી મારી સામે હતો, તે હવે આ દુનિયામાં નહોતો રહ્યો. થોડા દિવસો પછી દેવના અંતિમ સંસ્કાર થઈ ગયા. આખું ઘર શોકમાં ડૂબી ગયું. હું પણ ઘણા દિવસો સુધી ઊંડા આઘાતમાં રહી, પરંતુ ધીમે ધીમે મેં મારી જાતને સંભાળી, કારણ કે હવે મને લાગવા માંડ્યું હતું કે જો હું તૂટી ગઈ તો જીયા સાથે થયેલા સત્યની ક્યારેય ખબર નહીં પડી શકે. મેં મારા સાસુ પર પહેલાં કરતાં પણ વધારે નજર રાખવાનું શરૂ કરી દીધું. મેં ઘણીવાર તેમને કોઈની સાથે ફોન પર બધું ધીમા અવાજમાં વાતો કરતા જોયા હતા, પરંતુ જેવી હું તેમની પાસે પહોંચતી તેઓ તરત ફોન કાપી નાખતા. મને સમજ નહોતું આવતું કે તેઓ આખરે કોની સાથે આટલી સંતાઈને વાત કરે છે. એક દિવસ મારા સાસુ કોઈ કામથી ઘરની બહાર ગયા. મને લાગ્યું આ જ સાચો મોકો છે. જેવી મને ખાતરી થઈ ગઈ કે તેઓ ઘરે નથી, મેં આખા ઘરની તલાશી લેવાનું શરૂ કરી દીધું. પહેલાં મેં ડ્રોઈંગ રૂમ જોયો, પછી સ્ટોર રૂમ, પછી બાકીના બધા રૂમ, પરંતુ મને ક્યાંય કંઈ ન મળ્યું. આખરે હું તેમના કબાટ સુધી પહોંચી.
મેં ધીમેથી કબાટ ખોલ્યો તો ઉપરના ખાનામાં એક નાનું અમથું મેડિકલ બોક્સ રાખેલું હતું. મેં તેને સાવચેતીથી નીચે ઉતાર્યું. તેની અંદર ઘણી પ્રકારની દવાઓ વ્યવસ્થિત રીતે રાખેલી હતી. ત્યારે મારી નજર એક નાની શીશી પર પડી. તેની પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, કાર્ડિયોવેક્સ, ડૉક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ ઉપયોગ માટે. નીચે લાલ રંગમાં ચેતવણી પણ લખી હતી. આ દવાનો ઉપયોગ માત્ર નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ હેઠળ જ કરવામાં આવે. આ વાંચતા જ મારા મનની બેચેની વધુ વધી ગઈ. મને સમજાયું જ નહોતું કે મારા સાસુ આવી દવા પોતાના રૂમમાં છુપાવીને કેમ રાખી રહ્યા હતા. મેં એ શીશીને ધ્યાનથી જોઈ. પછી કોઈ પણ વસ્તુને આમ તેમ કર્યા વગર પાછી એ જ જગ્યાએ મૂકી દીધી. પરંતુ તે પહેલાં મેં તેનો ફોટો મારા મોબાઈલમાં લઈ લીધો, જેથી એ જરૂર પડે તે મારા કામમાં આવી શકે. એ પળે મને પહેલીવાર પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ ઘરમાં કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. અને કદાચ જીયાની સાથે જે કંઈ પણ થયું હતું તેનો સંબંધ પણ આ જ દવા સાથે હોઈ શકે છે. હું એ જ સમયે અમિત અંકલ પાસે પહોંચી અને તેમને બધી વાત જણાવી દીધી. તેમણે મારી પૂરી વાત બહુ ધ્યાનથી સાંભળી. પછી બોલ્યા, જો આપણે સત્ય સુધી પહોંચવું છે તો આ દવાની તપાસ કરવી પડશે. તેમણે એ જ દવાનો નમૂનો કાનૂની રીતે લેબમાં તપાસ માટે મોકલાવી દીધો. થોડા દિવસો પછી રિપોર્ટ આવી ગયો. હું જેવી તેમની ઓફિસે પહોંચી, તેમણે કંઈ પણ કહ્યા વગર એ રિપોર્ટ મારી સામે મૂકી દીધો. તેમના ચહેરાની ગંભીરતા જોઈને જ મારું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું. તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, અવની, આ રિપોર્ટ તારા શકને વધુ મજબૂત કરી દીધો છે. આ શીશીમાં રહેલો પદાર્થ કોઈ સામાન્ય દવા નથી. લેબના રિપોર્ટ અનુસાર જો આનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કોઈ પણ માણસના હૃદય પર બહુ ખરાબ અસર પડી શકે છે અને તેનો જીવ પણ જઈ શકે છે. મારી આંખો ફાટેલી રહી ગઈ. મેં ધ્રુસતા અવાજમાં પૂછ્યું, તો શું દેવનું મોત પણ માત્ર એક અકસ્માત નહોતો? અમિત અંકલે ઊંડો શ્વાસ લેતા કહ્યું, અત્યારે અંતિમ ફેંસલો અદાલત કરશે, પરંતુ હવે જે પુરાવા આપણા હાથમાં આવ્યા છે તેમને જોઈને એવું નથી લાગતું કે દેવનું મોત સંપૂર્ણપણે સ્વાભાવિક હતું. અને જીયાનું 2 વર્ષથી કોમામાં હોવું પણ હવે માત્ર એક સંયોગ નથી લાગતો. મારા હાથમાંથી રિપોર્ટ નીચે પડી ગયો. મારી આંખોની સામે વારંવાર મારા સાસુનો ચહેરો ફરવા લાગ્યો. અત્યાર સુધી હું જે વાતને મારો વહેમ સમજી રહી હતી તે ધીમે ધીમે સત્ય બનતી દેખાઈ રહી હતી. અમિત અંકલે મારી તરફ જોતા કહ્યું, જો આગળની તપાસમાં પણ આ જ વાતો સામે આવે છે તો શકનું સૌથી મોટું કારણ તારા સાસુ બને છે. એવું લાગે છે કે તે જીયા અને દેવ બંનેને પોતાના રસ્તામાંથી હટાવવા માંગતી હતી. પરંતુ અત્યારે આપણે લાગણીઓમાં વહીને કોઈ પણ પગલું નથી ભરવાનું. આપણે એવા પુરાવા એકઠા કરવા પડશે જેને અદાલતમાં પણ કોઈ નકારી ન શકે. તેમની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે મને સમજાઈ ગયું હતું કે જે ઘરને હું મારો પરિવાર સમજતી હતી એ જ ઘરની દિવાલો પાછળ એક એવું ખોફનાક સત્ય છુપાયેલું હતું જેણે આખી જિંદગી બદલી નાખી. પરંતુ એ જ પળે મેં મનોમન નિર્ણય કરી લીધો કે ભલે મારે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કેમ ન કરવો પડે, હું મારા સાસુની સચ્ચાઈ બધાની સામે લાવીને જ રહીશ અને દેવ અને જીયા બંને સાથે થયેલા અન્યાયને ક્યારેય બેકાર જવા નહીં દઉં. પછી બીજે દિવસે હું હંમેશાની જેમ જીયાને મળવાના બહાને હોસ્પિટલ ગઈ. પરંતુ આ વખતે મારો હેતુ માત્ર તેને મળવાનો નહોતો. હું પહેલાંની જેમ જ તેની પાસે થોડીવાર બેઠી, તેના માથા પર હાથ ફેરવ્યો અને મનોમન તેને ભરોસો અપાવ્યો કે હું તેને આ હાલતમાંથી ચોક્કસ બહાર કાઢીશ. થોડીવાર પછી હું હોસ્પિટલની કેન્ટીનમાં જઈને બેસી ગઈ. ત્યાં બેસીને હું વિચારી રહી હતી કે આખરે મને એવું કોણ મળશે જે ડર્યા વગર મને સચ્ચાઈ જણાવી શકે. ત્યારે મારી નજર એક નર્સ પર પડી. મેં તેને પહેલાં પણ ઘણીવાર જીયાના રૂમમાં જોઈ હતી. જ્યારે પણ તે ડ્યુટી પર હોતી હતી તે જીયાનું બાકી લોકો કરતાં વધારે ધ્યાન રાખતી હતી. તેના ચહેરા પર માનવતા સ્પષ્ટ દેખાતી હતી અને મને પહેલીવાર લાગ્યું કે કદાચ આ જ એ માણસ છે જેના પર હું ભરોસો કરી શકું છું. હું ધીમેથી તેની પાસે ગઈ અને હસીને બોલી, જો તારી પાસે થોડો સમય હોય તો મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તેણે પહેલાં આમ તેમ જોયું, પછી મારી સાથે કેન્ટીનના એક ખૂણામાં આવીને બેસી ગઈ. મેં તેને પૂછ્યું, તું અહીં ક્યારથી કામ કરી રહી છે? તેણે ધીમેથી કહ્યું, મેડમ, મને અહીં કામ કરતાં હજુ થોડા જ મહિના થયા છે. મેં ફરી તેને પૂછ્યું, તે ક્યારેય જીયામાં કોઈ હિલચાલ જોઈ છે? શું તે કંઈ અનુભવે છે? એ નર્સે થોડી પળ ચૂપ રહી, જાણે વિચારી રહી હોય કે તેણે મને કંઈ કહેવું જોઈએ કે નહીં. પછી તેણે ખૂબ ધીમા અવાજમાં કહ્યું, મેડમ, હું તમને એક વાત જણાવું છું, પરંતુ પ્લીઝ મારું નામ કોઈની સામે ન આવવા દેતા. જો હોસ્પિટલવાળાને ખબર પડી ગઈ કે મેં તમને કંઈ કહ્યું છે તો મારી નોકરી જતી રહેશે. મેં તેને ભરોસો અપાવ્યો કે તેની વાત કોઈને નહીં જણાવું. ત્યારે તેણે કહ્યું, મેં 1-2 વાર જીયાના હાથમાં હળવી હલનચલન જોઈ છે. તેની પાંપણોમાં પણ બહુ હળવો બદલાવ જોયો હતો. પરંતુ જ્યારે પણ મેં આ વિશે ડૉક્ટર સાથે વાત કરવા ચાહી તો તેમણે મને ચૂપ રહેવા માટે કહી દીધું. અને એક વાત હજુ છે જે કદાચ તમારે જાણવી જોઈએ. જ્યારે પણ તેના સાસુ હોસ્પિટલ આવે છે તેઓ ડૉક્ટર સાહેબને હંમેશા એ જ કહે છે કે આ છોકરીને બેભાન જ રાખજો. આની સારવારમાં વધારે મહેનત કરવાની જરૂર નથી. જેમ ચાલી રહ્યું છે તેમ જ ચાલવા દો.
આ સાંભળતા જ મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. હવે મારો શક વધુ મજબૂત થઈ ચૂક્યો હતો. મેં તેને પૂછ્યું, "શું તને પૂરો વિશ્વાસ છે?" તેણે માથું હલાવીને કહ્યું કે જી મેડમ, મેં આ વાત મારી આંખોથી જોઈ છે અને કાનોથી સાંભળી છે, પરંતુ હું આનાથી વધારે કંઈ ન જણાવી શકું, કારણ કે મારે મારી નોકરી પણ બચાવવાની છે. આટલું કહીને તે જલ્દીથી ત્યાંથી જતી રહી. હું ઘણીવાર સુધી ત્યાં જ બેઠી રહી. હવે મારી સામે એક વધુ મોટું સત્ય આવી ચૂક્યું હતું. એ જ સાંજે હું સીધી અમિત અંકલ પાસે પહોંચી અને તેમને નર્સે કહેલી એક વાત જણાવી દીધી. મારી આખી વાત સાંભળ્યા પછી અમિત અંકલ થોડીવાર સુધી વિચારતા રહ્યા. પછી અચાનક તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું અને તેમણે કહ્યું, "અવની, કદાચ હવે આપણી પાસે એક રસ્તો છે. મારા એક બહુ જૂના મિત્ર છે, ડૉક્ટર આરવ મહેરા. તેઓ શહેરના સૌથી અનુભવી ન્યુરોલોજિસ્ટ છે. છેલ્લા ઘણા વર્ષોથી કોમા અને મગજને લગતી ગંભીર બીમારીઓની સારવાર કરી રહ્યા છે. મેં તેમની સાથે ઘણા કેસમાં કામ કર્યું છે. મને લાગે છે કે આપણે જીયાને એકવાર તેમને ચોક્કસ બતાવવી જોઈએ. બની શકે કે અત્યાર સુધી તેની સારવાર સાચી રીતે થઈ જ ન હોય. હું હમણાં જ તેમની સાથે વાત કરું છું. જો તેઓ તૈયાર થઈ ગયા તો આપણે કોઈને શક ગયા વગર તેમને હોસ્પિટલ લઈ જઈશું." તેમની વાત સાંભળીને મારી અંદર ફરીથી આશા જાગી ગઈ. બીજે જ દિવસે અમિત અંકલ ડૉક્ટર આરવ મહેરાને પોતાની સાથે લઈને હોસ્પિટલ પહોંચ્યા. હું પહેલાથી જ જીયાના રૂમની બહાર તેમની રાહ જોઈ રહી હતી. એ દિવસે નસીબ પણ અમારી સાથે હતું, કારણ કે જે સમયે અમે પહોંચ્યા એ સમયે હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર બહાર ગયા હતા. કમ્પાઉન્ડર પણ ત્યાં નહોતો અને ડ્યુટી પર માત્ર એ જ ભરોસાપાત્ર નર્સ હાજર હતી. તેણે અમારી મદદ કરી અને કોઈને કહ્યા વગર ડૉક્ટરને જીયાના રૂમ સુધી લઈ ગઈ. ડૉક્ટર આરવ મહેરા રૂમની અંદર ગયા અને સૌથી પહેલાં તેમણે છેલ્લા 2 વર્ષની બધી મેડિકલ ફાઇલો ધ્યાનથી વાંચવાની શરૂ કરી. તેમણે દરેક રિપોર્ટ, દરેક ટેસ્ટ અને દરેક દવાનો રેકોર્ડ બહુ ધ્યાનથી જોયો. પછી તેમણે જીયાની આંખોની કીકીઓની પ્રતિક્રિયા તપાસી, તેના હાથ-પગની હલનચલન જોઈ, શરીરના રિફ્લેક્સ ચેક કર્યા અને મશીનો પર ચાલી રહેલી બધી રીડિંગને ધ્યાનથી જોઈ. ત્યાર પછી તેમણે નર્સ પાસેથી છેલ્લા ઘણા મહિનાઓની દવાનો રેકોર્ડ મંગાવ્યો અને ડૉક્ટરો દ્વારા લખાયેલી નોંધો પણ વાંચી. તેમને કેટલીક વાતો શરૂઆતથી જ અજીબ લાગવા માંડી. તેમણે તરત કેટલાક નવા ન્યુરોલોજિકલ ટેસ્ટ અને સ્કેન કરાવવાની સલાહ આપી, જેથી જીયાની હાલની સ્થિતિનો સાચો ખ્યાલ આવી શકે. લગભગ 1 કલાક સુધી તેઓ સતત જીયાની તપાસ કરતા રહ્યા. હું અને અમિત અંકલ રૂમની બહાર ઊભા અધીરાઈથી તેમની રાહ જોતા રહ્યા. આખરે રૂમનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર આરવ મહેરા બહાર આવ્યા. આ વખતે તેમના ચહેરા પર પહેલા જેવી ગંભીરતા નહોતી, પરંતુ હળવી આશા દેખાઈ રહી હતી. તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, "અવની, મેં જીયાની પૂરી તપાસ કરી લીધી છે. હું તને ખોટી સાંત્વના નથી આપવા માંગતો, પરંતુ મારા મતે હજુ પણ આશા બાકી છે. મને તેની તપાસમાં ઘણા એવા સંકેતો મળ્યા છે જે દર્શાવે છે કે તેનું મગજ સંપૂર્ણપણે નિષ્ક્રિય નથી થયું. જો હવેથી તેની સાચી સારવાર શરૂ કરવામાં આવે, તેને બિનજરૂરી રીતે વધારે બેભાન રાખતી દવાઓ બંધ કરવામાં આવે, તેની નિયમિત દેખરેખ થાય અને આગળના રિપોર્ટ અનુસાર સારવાર કરવામાં આવે, તો તેના સાજા થવાની સંભાવના હજુ પણ રહેલી છે." તેમની વાત સાંભળીને મારા શ્વાસ જાણે પાછા આવ્યા. મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું, "ડૉક્ટર સાહેબ, શું સાચે જ જીયા એક દિવસ પોતાની આંખો ખોલી શકે છે?" તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, "આશા હંમેશા રહે છે અને આ કેસમાં તે આશા હજુ ખતમ નથી થઈ. હું એ નથી કહી શકતો કે તે કેટલા દિવસોમાં પૂરી સાજી થશે, પરંતુ એટલું ચોક્કસ કહી શકું છું કે આ દર્દીને ક્યારેય પણ અસાધ્ય માનીને છોડી દેવો એ સાચો નિર્ણય નહોતો. આની સારવાર સાચી રીતે કરવામાં આવે તો આના સાજા થવાના સારા ચાન્સીસ છે." ડૉક્ટરની વાત સાંભળતા જ મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી આવ્યા. છેલ્લા 2 વર્ષમાં પહેલીવાર કોઈ ડૉક્ટરે અમને માત્ર નિરાશા નહીં, પરંતુ આશા પણ આપી હતી. એ જ પળે મને લાગ્યું કે ભગવાને કદાચ જીયાની જિંદગી માટે હજુ પણ એક નવો રસ્તો ખુલ્લો છોડી રાખ્યો છે. મેં ત્યાં જ મનોમન નક્કી કરી લીધું કે ભલે મારે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કેમ ન કરવો પડે, ભલે મારા સાસુ મારા રસ્તામાં ગમે તેટલા અવરોધો કેમ ન ઊભા કરે, પરંતુ હવે હું જીયાની સાચી સારવાર કરાવીને જ રહીશ. અને જેણે પણ તેને 2 વર્ષ સુધી આ હાલતમાં રાખી છે, તેનું સત્ય પણ દુનિયાની સામે લાવીને જ રહીશ. પછી જ્યારે હું ઘરે પહોંચી તો મેં જોયું કે મારા સાસુ પહેલાથી જ ગેટ પર ઊભા હતા અને મારો બધો જ સામાન પણ તેમની પાસે રાખેલો હતો. મારી બેગ, સૂટકેસ અને બાકીની બધી વસ્તુઓ ઘરની બહાર મૂકેલી હતી. આ જોઈને હું થોડી પળ માટે ત્યાં જ અટકી ગઈ. મને સમજાતું નહોતું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. હું જેવી તેમની પાસે પહોંચી, તેમણે ગુસ્સામાં મારી તરફ જોયું અને બોલ્યા, "નીકળી જા આ ઘરમાંથી. હવે આ ઘર પર તારો કોઈ હક નથી. તારો પતિ આ દુનિયા છોડીને જઈ ચૂક્યો છે અને હવે અમારો પણ તારી સાથે કોઈ સંબંધ નથી." તેમની વાતો સાંભળીને મારું દિલ તૂટી ગયું. પરંતુ સાચું કહું તો હવે મારું પણ એ ઘરમાં રહેવાનું મન નહોતું, જ્યાં મને પોતાની જ નહોતી સમજવામાં આવી રહી. છતાં પણ મારી સામે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે હું જાઉં તો ક્યાં? મારા પોતાના મા-બાપ પહેલાં જ આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા અને મારું કોઈ એવું પોતીકું પણ નહોતું જેની પાસે હું જઈ શકું. થોડીવાર સુધી હું મારો સામાન લઈને બહાર ઊભી રહી. પછી મને અમિત અંકલની યાદ આવી. હું મારો સામાન લઈને સીધી તેમના જ ઘરે જતી રહી.
તેમણે મને એ હાલતમાં જોઈ તો કોઈ પણ સવાલ કર્યા વગર ઘરની અંદર બોલાવી લીધી અને બોલ્યા, "બેટા, જ્યાં સુધી બધું બરાબર ન થઈ જાય તું અહીં જ રહે. આ ઘરને પોતાનું જ ઘર સમજ." તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે એ સમયે તેમણે મારો સાથ આપ્યો જ્યારે મારા પોતાના પણ મારી સાથે નહોતા. આખી રાત હું સૂઈ ન શકી. વારંવાર દેવની વાતો અને જીયાનો ચહેરો મારી આંખોની સામે આવી રહ્યો હતો. બીજે દિવસે સવારે હું ફરી જીયાને મળવા હોસ્પિટલ ગઈ, પરંતુ જેવી હું અંદર જવા લાગી, ગેટ પર ઊભેલી એક નર્સે મને રોકી લીધી. તેણે ધીમેથી કહ્યું, "મેડમ, તમે અંદર નથી જઈ શકતા." મેં પૂછ્યું, "કેમ?" તો તે બોલી, "તમારા સાસુએ સાફ ના પાડી છે કે તમને હોસ્પિટલની અંદર આવવા ન દેવામાં આવે. જો મેં તમને અંદર જવા દીધા તો મારી નોકરી જતી રહેશે." તેની વાત સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો. મેં મારી મુઠ્ઠી એટલી જોરથી બંધ કરી લીધી કે મારા નખ મારી હથેળીમાં ખૂંચવા લાગ્યા, પરંતુ મેં મારી જાતને સંભાળી. એક ઊંડો શ્વાસ લીધો અને પછી પાછી વળી ગઈ. ત્યારે રસ્તામાં અચાનક પેલો માણસ મારી સામે આવીને ઊભો રહી ગયો, જેને મેં એ રાત્રે જીયાના રૂમમાં જોયો હતો. એ જ માણસ જેણે નર્સને જીયાને વધારે દવા આપવા માટે કહ્યું હતું. તે મારી તરફ જોઈને હસ્યો અને બોલ્યો, "છોકરી, ખોટી રીતે બીજાના મામલામાં પડવું યોગ્ય નથી હોતું. જેટલું પોતાના કામથી કામ રાખીશ એટલું તારા માટે સારું રહેશે." મેં ગુસ્સામાં તેને પૂછ્યું, "તું કોણ છે અને મને આ બધું કેમ કહી રહ્યો છે?" તે હસવા લાગ્યો અને બોલ્યો, "લાગે છે તું તારા પતિનું મોત ભૂલી ગઈ છે." તેની આ વાત સાંભળીને હું દંગ રહી ગઈ. પછી તે મારી થોડો વધારે નજીક આવ્યો અને બોલ્યો, "તારા સાસુએ દેવને જે જ્યુસ પીવડાવ્યો હતો તેની અંદર જે દવા ભેળવવામાં આવી હતી તેમાં મારો પણ હાથ હતો, અને જો જરૂર પડી તો એ જ કામ ફરી પણ થઈ શકે છે. એટલે જો પોતાના જીવની ફિકર છે તો આ મામલાથી દૂર રહે." આટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો અને હું બસ તેને જતો જોઈ રહી. મારા મગજમાં હજારો સવાલ ઘૂમી રહ્યા હતા કે આખરે આ માણસ કોણ હતો અને મારા સાસુ સાથે તેનો શું સંબંધ હતો. હવે મને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે દેવનું મોત કોઈ અકસ્માત નહોતું. તેની પાછળ બહુ મોટું રહસ્ય છુપાયેલું હતું. હું મોડું કર્યા વગર સીધી અમિત અંકલ પાસે પહોંચી અને તેમને શરૂઆતથી લઈને અંત સુધી બધી વાત જણાવી દીધી. મારી આખી વાત સાંભળ્યા પછી અમિત અંકલ થોડીવાર સુધી ચૂપ રહ્યા. પછી બોલ્યા, "અવની બેટા, હવે ચૂપ બેસવાથી કંઈ નહીં થાય. હવે આપણે તેમની સામે કાનૂની લડાઈ શરૂ કરવી પડશે, પરંતુ આપણે દરેક પગલું બહુ વિચારીને લેવું પડશે, કારણ કે સામેવાળા લોકો બહુ ચાલાક છે." અમે એ જ દિવસે આગળની તૈયારી શરૂ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ કદાચ મારા સાસુને પહેલાથી જ આ વાતનો અંદાજ આવી જ ગયો હતો, કારણ કે અમે કંઈ કરીએ તે પહેલાં જ 2 દિવસ પછી મારા નામે એક કાનૂની નોટિસ આવી ગઈ. મેં જેવું એક કવર ખોલ્યું, મારા હાથ ધ્રુજવા લાગ્યા. તેમાં લખ્યું હતું કે હું મારા સાસુ સુશીલા દેવી પર ખોટા ઇલ્ઝામ લગાવી રહી છું, તેમને વારંવાર પરેશાન કરી રહી છું અને મારા પતિ દેવની પ્રોપર્ટીમાં હિસ્સો લેવા માટે તેમના પર દબાણ કરી રહી છું. તેમાં એમ પણ લખ્યું હતું કે હું તેમને બ્લેકમેલ કરી રહી છું અને વારંવાર હોસ્પિટલ જઈને જીયાને મળું છું, જેથી પાછળથી તેમની સામે ખોટી વાતો બનાવીને તેમને બદનામ કરી શકું. નોટિસમાં એમ પણ લખ્યું હતું કે જો મેં આ બધું બંધ ન કર્યું તો મારી સામે કોર્ટમાં કેસ કરવામાં આવશે અને મારી પાસે વળતર પણ માંગવામાં આવશે. પૂરી નોટિસ વાંચ્યા પછી મારું મગજ થોડી પળ માટે બિલકુલ શૂન્ય થઈ ગયું, પરંતુ બીજી જ પળે મને સમજાઈ ગયું કે આ બધું મને ડરાવવાની અને ચૂપ કરાવવાની કોશિશ છે. મેં એક પળ પણ ગુમાવ્યા વગર એ નોટિસ મારી બેગમાં રાખી અને સીધા અમિત અંકલની ઓફિસે જવાનો નિર્ણય કર્યો, કારણ કે હવે મને ખબર હતી કે આ લડાઈનો જવાબ ડરીને નહીં પરંતુ કાયદાના સહારે જ આપવો પડશે, અને હવે હું કોઈ પણ સંજોગોમાં પાછી હટવાની નહોતી. હું સીધી અમિત અંકલની ઓફિસે પહોંચી અને તેમને પૂરી લીગલ નોટિસ વાંચી સંભળાવી. તેમણે નોટિસને શરૂઆતથી અંત સુધી બહુ ધ્યાનથી વાંચી. પછી મારી તરફ જોઈને બોલ્યા, "અવની, સૌથી પહેલાં તો તું બિલકુલ પણ ગભરાતી નહીં. આવી નોટિસ ઘણીવાર લોકોને માત્ર ડરાવવા માટે મોકલવામાં આવે છે, જેથી સામેવાળો ડરી જાય અને સાચું બોલવાનું છોડી દે. એનો મતલબ એ નથી હોતો કે સામેવાળો સાચો છે. હવે આપણે પણ આનો જવાબ કાયદા મુજબ આપીશું, પરંતુ યાદ રાખજે, હવેથી તું કોઈ પણ પગલું વિચાર્યા વગર નહીં ઉઠાવે. જે પણ કરવું છે પુરાવા સાથે કરવાનું છે. તારી પાસે જે રેકોર્ડિંગ છે, જે દવાનો રિપોર્ટ છે, જે વાતો તે તારી આંખોથી જોઈ છે, તે બધાને સારી રીતે સાચવીને રાખજે. કોઈની સાથે ઝઘડો ન કરતી, કોઈને ધમકી ન આપતી અને એકલા જઈને કોઈ એવું કામ પણ ન કરતી જેનાથી પાછળથી તારી ઉપર જ સવાલ ઊભા થઈ જાય. જો સત્ય આપણી સાથે છે તો આપણે ગભરાવાની જરાય જરૂર નથી. આપણે કોર્ટમાં દરેક વાત પુરાવા સાથે રાખીશું." તેમની વાતો સાંભળીને મારી અંદર ફરીથી હિંમત આવી ગઈ. એ જ દિવસે અમિત અંકલે નોટિસનો જવાબ તૈયાર કરાવ્યો અને થોડા જ દિવસો પછી મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે પહેલી સુનાવણી થવાની હતી. હું અમિત અંકલ સાથે કોર્ટ પહોંચી. બીજી તરફ મારા સાસુ પોતાના વકીલ સાથે ઊભા હતા. તેમના ચહેરા પર બિલકુલ પણ ડર નહોતો, પરંતુ એવું લાગી રહ્યું હતું જાણે તેમનો પૂરો વિશ્વાસ હોય કે આજે તેઓ જ જીતશે. થોડીવાર પછી જજ સાહેબ કોર્ટમાં આવ્યા અને સુનાવણી શરૂ થઈ. સૌથી પહેલાં મને જુબાની આપવા માટે બોલાવવામાં આવી.
હું જઈને ઊભી રહી. પછી મારા સાસુના વકીલે મને સવાલ કરવાનું શરૂ કર્યું. તેમણે પૂછ્યું, શું એ સાચું છે કે તમે તમારા સાસુ પર ખોટા ઇલ્ઝામ લગાવી રહ્યા છો, જેથી તમને તમારા પતિની પ્રોપર્ટીમાં હિસ્સો મળી શકે? મેં સાફ કહ્યું કે ના, આ બિલકુલ ખોટું છે. પછી તેમણે પૂછ્યું કે તમે વારંવાર હોસ્પિટલ માત્ર એટલા માટે જતા હતા જેથી પરિવાર પર દબાણ બનાવી શકો? મેં કહ્યું, ના, હું માત્ર મારી નણંદ જીયાને મળવા જતી હતી, કારણ કે મને પૂરો વિશ્વાસ છે કે તેની સારવાર સાચી રીતે નથી થઈ રહી, અને જો તેની સરખી રીતે સારવાર કરવામાં આવે તો તે સાજી થઈ શકે છે. તેમણે ફરી પૂછ્યું કે તમારી પાસે આ વાતનો કોઈ પુરાવો છે? મેં કહ્યું, અત્યારે મારી પાસે કેટલાક એવા પુરાવા છે જે સાચો સમય આવીએ હું કોર્ટ સમક્ષ રાખીશ. ત્યાર પછી જજ સાહેબે બંને પક્ષની વાતો ધ્યાનથી સાંભળી. પહેલી સુનાવણીમાં કોઈ ફેંસલો ન આવ્યો અને આગળની તારીખ આપી દેવામાં આવી, પરંતુ મારી વાત સાંભળ્યા પછી કોર્ટે એટલું ચોક્કસ કહ્યું કે મને મારી નણંદ જીયાને મળવાથી કોઈ રોકી શકે નહીં, તેથી મને હોસ્પિટલ જઈને તેને મળવાની મંજૂરી આપી દેવામાં આવી. આ સાંભળીને મને થોડી રાહત મળી. બીજે જ દિવસે હું જીયાને મળવા હોસ્પિટલ પહોંચી. હું તેની પાસે બેસીને તેની સાથે વાતો કરી રહી હતી. હંમેશાની જેમ મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને તેને કહ્યું કે તું હિંમત ન હારતી, હું તને આ હાલતમાંથી ચોક્કસ બહાર કાઢીશ. ત્યારે અચાનક મારા સાસુ ઝડપથી રૂમની અંદર આવ્યા. મને જોતા જ તેઓ જોરથી બૂમો પાડવા લાગ્યા અને બોલ્યા, આ ઓરત અહીં શું કરી રહી છે? જ્યારે હું આની માં છું અને આટલા વર્ષોથી આની દેખભાળ કરી રહી છું, તો આને અહીં આવવાની શું જરૂર છે? તેઓ જાણી જોઈને એટલો અવાજ કરી રહ્યા હતા જેથી હોસ્પિટલના બાકીના લોકો પણ ત્યાં આવી જાય. પરંતુ તેમને એ ખબર નહોતી કે રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેમની દરેક હરકત રેકોર્ડ થઈ રહી હતી, અને હું પણ મારા મોબાઈલનું રેકોર્ડિંગ પહેલાથી જ ચાલુ કરી ચૂકી હતી. પછી તેમણે એવું કામ કર્યું જેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેઓ જીયાની પાસે ગયા અને તેના હાથને પકડીને પોતાના નખ તેની હથેળીમાં બહુ જોરથી કૂંચાવા લાગ્યા, જાણે તેઓ એ જોવા માંગતા હોય કે ક્યાંક જીયાને ભાન તો નથી આવી રહ્યું. પરંતુ જીયા બિલકુલ શાંત પડી રહી અને તેણે કોઈ હલનચલન ન કરી. મારા સાસુએ રાહતનો શ્વાસ લીધો અને ધીમેથી તેના કાન પાસે ઝૂકીને બોલ્યા, તું આમ જ બેભાન પડી રહે તો જ બધા માટે સારું છે. તેમની આ વાત પણ મારા મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ. ત્યારે અવાજ સાંભળીને એક નર્સ રૂમની અંદર આવી ગઈ. તેણે પૂછ્યું, મેડમ, અહીં શું થયું? તમે આટલો અવાજ કેમ કરી રહ્યા છો? મારા સાસુ તરત પોતાનો રંગ બદલતા બોલ્યા, કંઈ નહીં, હું તો બસ મારી દીકરીને જોવા આવી હતી, મને તેની બહુ ફિકર રહે છે. નર્સે જીયાને જોઈ અને બોલી, અત્યારે તો આની હાલત પહેલા જેવી જ છે. આ સાંભળતા જ મારા સાસુએ જીયા તરફ જોયું અને બહુ ધીમા અવાજમાં બોલ્યા, સારું છે, હજુ પણ બેભાન છે, તને ક્યારેય કંઈ યાદ નહીં આવે? આટલું કહીને તેઓ ત્યાંથી બહાર ચાલ્યા ગયા. જ્યારે તેમની આ આખી વાત મારા મોબાઈલમાં રેકોર્ડ થઈ ચૂકી હતી, હવે મારા હાથમાં એક વધુ મોટો પુરાવો લાગી ચૂક્યો હતો. પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા અને હું થોડીવાર સુધી જીયા પાસે બેઠી રહી. ત્યાર પછી હું પણ ઘરે પાછી આવી ગઈ. હવે મારી પાસે મારા સાસુ વિરુદ્ધ ઘણા એવા પુરાવા હતા જેનાથી મને પૂરો ભરોસો થઈ ગયો હતો કે એક દિવસ સત્ય બધાની સામે ચોક્કસ આવશે. થોડા દિવસો પછી બીજી સુનાવણીનો પણ દિવસ આવી ગયો. હું અમિત અંકલ સાથે કોર્ટ પહોંચી. આ વખતે અમિત અંકલે એક એક કરીને બધા જ પુરાવા જજ સાહેબ સમક્ષ મૂકી દીધા. તેમણે મારું રેકોર્ડિંગ બતાવ્યું, મેડિકલ રિપોર્ટ બતાવ્યા અને બાકીના બધા કાગળિયા પણ કોર્ટમાં રજૂ કર્યા. બંને પક્ષના વકીલોએ પોતપોતાની વાત રાખી. બધું જ ધ્યાનથી સાંભળ્યા પછી જજ સાહેબે કહ્યું કે આ સમયે સૌથી જરૂરી વાત જીયાનો જીવ અને તેની સાચી સારવાર છે. તેથી જીયાની ફરીથી તપાસ ડોક્ટરોની એક ટીમ અલગથી કરશે અને તેનો રિપોર્ટ સીધો કોર્ટમાં આપવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે મને જીયાને મળવાથી કોઈ રોકી શકશે નહીં, અને જો કોઈ એવું કરશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. જજ સાહેબની વાત સાંભળીને મને પહેલીવાર લાગ્યું કે હવે જીયાને સાચી સારવાર મળશે અને સત્ય પણ ધીમે ધીમે બધાની સામે આવી જશે. કોર્ટમાંથી નીકળતા જ મેં અમિત અંકલ સાથે વાત કરી અને તેમની મદદથી બીજા ડોક્ટરોની ટીમને ફરીથી હોસ્પિટલ બોલાવી. ડોક્ટરોએ જીયાની ફરીથી તપાસ પૂરી કરી, તેના બધા જૂના કાગળો જોયા અને પછી તેની સાચી સારવાર શરૂ કરી દીધી. હું રોજ હોસ્પિટલ જઈને તેની પાસે બેસતી, તેની સાથે વાતો કરતી, તેનો હાથ પકડીને તેને હિંમત આપતી અને ભગવાન પાસે બસ એ જ દુઆ કરતી કે તે જલ્દીથી સાજી થઈ જાય. ધીમે ધીમે સારવારની અસર દેખાવા લાગી અને એક દિવસ અચાનક જીયાની આંગળીઓ હળવી હલી. આ જોઈને ડૉક્ટર પણ ખુશ થઈ ગયા. થોડા દિવસ વધુ વીત્યા તો તેણે ધીમે ધીમે પોતાની આંખો ખોલી દીધી. હું તેની બિલકુલ પાસે બેઠી હતી. તેણે બહુ મુશ્કેલીથી મારી તરફ જોયું અને ધીમા અવાજમાં માત્ર એક જ શબ્દ કહ્યો, ભાભી. તેના મોઢેથી આ શબ્દ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. મેં તરત તેનો હાથ પકડી લીધો અને કહ્યું, હવે તું બિલકુલ સાજી થઈ જઈશ.
હું તને ક્યારેય કંઈ નહીં થવા દઉં. થોડીવાર પછી તેણે મને ઈશારાથી પોતાના રૂમની દિવાલ પર લાગેલી ઘડિયાળ તરફ જોવા કહ્યું. હું સમજી ન શકી તો તેણે ફરીથી ધીમેથી ઈશારો કર્યો. હું ત્યાં ગઈ અને ઘડિયાળની પાછળ હાથ લગાવ્યો તો ત્યાં એક બહુ નાનો છુપાયેલો કેમેરો રાખેલો હતો. તે એટલો નાનો હતો કે કોઈની પણ નજર તેના પર ન જાય. મેં તેને કાઢીને મારી પાસે રાખી લીધો. પછી જીયાએ ધીમે ધીમે મને આખી વાત જણાવવાની શરૂ કરી. તેણે કહ્યું, ભાભી, આ કેમેરામાં બહુ મોટું સત્ય કેદ છે. મેં ભાનમાં આવતા પહેલાં જ આને છુપાવી દીધો હતો. આમાં માની બધી હરકતો રેકોર્ડ છે અને આ જ પુરાવા સાબિત કરશે કે આટલા વર્ષોથી શું થતું રહ્યું છે. પછી તેણે જણાવ્યું કે તેના પપ્પાનું મોત કોઈ સામાન્ય માર્ગ અકસ્માત નહોતો. તેને હંમેશા શક રહ્યો કે તેની પાછળ બહુ મોટું રહસ્ય હતું. એક દિવસ તેણે ઘરમાં કેટલાક લોકોને વાતો કરતા સાંભળી લીધા હતા. એ દિવસે ઘરથી તેનો ભાઈ બહાર ગયો હતો અને તે પોતાના રૂમ તરફ જઈ રહી હતી. ત્યારે તેણે જોયું કે તેની માતા બે માણસો સાથે ધીમે ધીમે વાત કરી રહી હતી. તે છુપાઈને તેમની વાતો સાંભળવા લાગી. ત્યારે તેને કેટલીક એવી વાતો સંભળાઈ જેનાથી તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે જોયું કે તેની સાવકી માતા બે છોકરાઓ સાથે રૂમમાં બેસીને વાતો કરી રહી હતી. એ લોકો હસી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જે રીતે આ બંનેના બાપને રસ્તામાંથી હટાવ્યો છે, એ જ રીતે આ બંને ભાઈ બહેનને પણ હટાવી દઈશું. તો મા બોલી, અત્યારે નહીં, અત્યારે થોડી રાહ જુઓ. આ બંને સંપૂર્ણપણે મારી મુઠ્ઠીમાં છે અને આપણે બહુ હોશિયારીથી કામ લેવું પડશે જેથી કોઈને આપણી ઉપર શક ન જાય અને આ બધી પ્રોપર્ટી પણ આપણા નામે થઈ જાય અને તમે જ અમારા અસલી બાળકો છો. આ બધું તમને જ મળશે, તમને જ મળશે. તમે બિલકુલ પણ ચિંતા ન કરો. આ લોકો સાથે સારા બનવાનું નાટક કરું છું. બાકી આ લોકોથી હું કેટલી નફરત કરું છું એ તમે જાણો જ છો. એટલે કે એ છોકરાઓ બીજું કોઈ નહીં પરંતુ સુશીલાના પોતાના સગા દીકરાઓ હતા. મારા ડરને કારણે હાથ પગ કાંપવા લાગ્યા અને મારા હાથમાંથી એક ફૂલદાની પડી ગઈ. અવાજ સાંભળતા જ બધા લોકો બહાર આવી ગયા અને તેને જોઈ લીધી. ત્યાર પછી એ લોકોએ સીડીઓ પરથી તેને પાડી દીધી અને તેના માથામાં ઊંડી ઈજા થઈ. હોસ્પિટલ પહોંચ્યા પછી તે કોમામાં જતી રહી પરંતુ પાછળથી તેને ધીમે ધીમે બધું જ સંભળાવા લાગ્યું અને બધું અનુભવવા લાગ્યું. તેને સમજાઈ ગયું હતું કે કેટલાક લોકો નથી ઈચ્છતા કે તે સાચું બોલી શકે. તેથી તેની સારવાર પણ સરખી રીતે થવા દેવામાં આવી રહી નહોતી. તેણે મોકો મળતા જ આ નાનો કેમેરો છુપાવી દીધો જેથી એક દિવસ સત્ય સામે આવી શકે. તેની આખી વાત સાંભળીને મેં તેને ગળે લગાવી લીધી અને કહ્યું, હવે તું બિલકુલ ન ડરતી. હવે સત્ય કોઈનાથી નહીં છુપાય. આગળની સુનાવણીમાં અમિત અંકલે એ કેમેરા અને તેમાં રેકોર્ડ થયેલો આખો વિડીયો અદાલત સમક્ષ રજૂ કરી દીધો. ત્યાર પછી જીયાની મિત્રને જુબાની માટે બોલાવવામાં આવી. તેણે પણ અદાલતમાં આવીને બધી સચ્ચાઈ જણાવી દીધી. પછી હોસ્પિટલની નર્સે પણ પોતાનું નિવેદન આપ્યું અને જણાવ્યું કે જીયાની સારવારમાં જાણી જોઈને બેદરકારી દાખવવામાં આવી રહી હતી. અદાલતે વિડીયો રેકોર્ડિંગ, મેડિકલ રિપોર્ટ અને બાકીના તમામ પુરાવા બહુ ધ્યાનથી જોયા. આખી કોર્ટમાં થોડીવાર માટે બિલકુલ સન્નાટો છવાઈ ગયો. પછી જજ સાહેબે પોતાનો ફેંસલો સંભળાવતા કહ્યું, અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનો સ્પષ્ટ જણાવે છે કે આ મામલામાં સત્ય છુપાવવાની કોશિશ કરવામાં આવી છે. તેથી અદાલત અવનીના પક્ષમાં ફેંસલો સંભળાવે છે. આ અદાલત એ ફેંસલો સંભળાવે છે કે સુશીલા દેવી અને તેના બંને દીકરાઓને છેતરપિંડી કરવા, પ્રોપર્ટી હડપવા અને દેવ તથા તેના પિતાની હત્યા કરવાના ગુનામાં અને જીયાની સારવાર સરખી રીતે ન થવા દેવાના ગુનામાં આ ત્રણેયને અને એ લોકોને જેમણે આ ત્રણેયનો સાથ આપ્યો છે એ બધાને સજા ફટકારવામાં આવે છે અને સુશીલા દેવી અને તેના બંને દીકરાઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે અને બાકીના લોકો પકડાયા નથી. પોલીસને જવાબદારી સોંપવામાં આવે છે કે એ લોકોને પકડે અને કડકમાં કડક સજા આપે અને જે ડૉક્ટરે જીયાની સારવાર સરખી રીતે નથી કરી તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. જજ સાહેબની વાતો સાંભળતા જ મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. આટલા લાંબા સમય સુધી સત્ય માટે લડ્યા પછી આખરે અમને ન્યાય મળી ગયો. થોડા મહિનાઓ પછી જીયા સંપૂર્ણપણે સાજી થવા લાગી અને અમારી જિંદગીમાં ફરીથી ખુશીઓ પાછી ફરવા લાગી.